તમામ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું નિર્માણ ગુજરાત એક્ઝામ્સ પ્લેટફોર્મ પર. મોસ્ટ વેલકમ ઓલ ઓફ યુ, મોસ્ટ વેલકમ. હર હર મહાદેવ હર. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં રિયલીમાં આપણે અનુગ અને નામયોગીનો અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં સાચે આપણે અનુગ અને નામયોગીનો અભ્યાસ કરવાનો. તો સાહેબ તમે તો અહીંયા વિભક્તિ લખેલું છે, પણ અનુગ અને નામયોગી એ વિભક્તિનો જ એક ભાગ છે. સમજશો એટલે તમને બધાને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગતો હતો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની મારા વહાલા વિદ્યાર્થી મિત્રો વિભક્તિથી જ. તો પહેલા નંબરે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે સાહેબ વિભક્તિ કોને કહેવામાં આવે? વિભક્તિની વ્યાખ્યા શું છે? આપણને આવો પ્રશ્ન થાય. તો વિભક્તિ કર્તા કર્મ અને ક્રિયાપદ સાથેનો સંબંધ દર્શાવે છે. વિભક્તિ જે છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો એ કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે ક્રિયાપદ વચ્ચેનો કર્તા કર્મ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવે છે. કર્તા કર્મ અને ક્રિયાપદ વચ્ચે જે સંબંધ હોય એ સંબંધ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કોણ દર્શાવે છે? તો વિભક્તિ દર્શાવે છે. હવે તમે જ્યારે સંસ્કૃતમાં જાઓ તો સંસ્કૃતમાં વિભક્તિને કારક કહીને બોલાવવામાં આવે છે. સંસ્કૃતમાં વિભક્તિને શું કહીને બોલાવીએ છીએ? તો કારક કહીને બોલાવવામાં આવે. અને સંસ્કૃતમાં વિભક્તિ કેટલી છે સાહેબ? તો સંસ્કૃતમાં 7 વિભક્તિ છે. સાહેબ ગુજરાતીમાં કેટલી વિભક્તિ? આવો પ્રશ્ન થાય તો યાદ રાખજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી જે ખરા આ ગુજરાતીમાં 8 વિભક્તિ છે. એટલે સંસ્કૃત કરતા ગુજરાતીમાં એક વધારે વિભક્તિ છે. સંસ્કૃતમાં વિભક્તિને કારક કહેવાય અને સંસ્કૃતમાં વિભક્તિ કેટલી છે? તો 7. ગુજરાતીમાં કેટલી વિભક્તિ છે સાહેબ? તો 8 વિભક્તિ છે. પ્રશ્ન એ થાય કે સાહેબ વિભક્તિ કોને કહેવાય? તો એનું એક એક્ઝામ્પલ લઉં. બરાબર, કર્તા કર્મ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ બતાવો. તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું અહીં લખું છું, જોજો, મારી આંખ પાપણ ફરકે છે. મેં આવું તમને લખીને આપ્યું. હવે તમે જાતે વિચારો. અહીંયા આ વાક્ય જે છે ને, વાક્ય ભલે લખાઈ ગયું હોય, પણ જે શબ્દો આપેલા છે એ શબ્દો વચ્ચે જે સંબંધ છે એ સંબંધ તમને ખબર નહીં પડતો હોય. તમે ચેક કરો. આવું કહેવાય મારી આંખ પાપણ ફરકે છે? ના. આ વાક્ય તમને પણ ખબર પડી ગઈ હશે કે સાહેબ અહીંયા તમે એક ભૂલ કરી છે, અને એ ભૂલ કઈ છે? તો મારી આંખની પાપણ ફરકે છે. તો અહીંયા હું આ જે ની લખ્યો ને, તમે જો આ ની લખવાથી સંબંધ જે છે ને એ સંબંધ સ્પષ્ટ થઈ ગયો. તમે ચેક કરો, મારી આંખની પાપણ ફરકે છે. હવે વાક્ય અર્થપૂર્ણ બને છે. પહેલા વાક્ય અર્થપૂર્ણ બનતું હતું નહીં. હવે ગુજરાતીમાં સાહેબ 8 વિભક્તિ છે. તે વિભક્તિના નામ શું છે? કારણ કે અમે તો કોઈક વખત આવો પ્રશ્ન જોયેલો છે કે ચોથી વિભક્તિનું નામ જણાવો. આવો પ્રશ્ન પૂછાય છે. હા, પૂછાય જ છે. તો આપણે યાદ રાખીએ, દરેક વિભક્તિના અલગ અલગ નામ છે, પણ પહેલા એના આવું કહેવામાં આવે છે: પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, ત્યાર પછી તૃતીયા વિભક્તિ, ત્યારબાદ ચતુર્થી વિભક્તિ, ત્યારબાદ પંચમી વિભક્તિ, ત્યારબાદ ષષ્ઠી વિભક્તિ, ત્યાર પછી યાદ રાખીએ ષષ્ઠી વિભક્તિ,
કઈ વિભક્તિ? તો યાદ રાખવાનું થાય ષષ્ઠી વિભક્તિ. એના પછી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સપ્તમી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને લાસ્ટમાં અષ્ટમી વિભક્તિ. તો રિયલીમાં આના નામ આવા જ છે ભાઈ. શું વાત કરો સાહેબ? હા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, આવા નામ છે ભાઈ આના. હવે સાહેબ આ નામ પૂછાય તો આપણને આવડવાના છો. આમાં તો હું વળી એકડ એકો વિભક્તિ, બગડ બેયો વિભક્તિ, તગડ તૈણો વિભક્તિ, ચોગડ ચારો વિભક્તિ, પોચડ પોચો વિભક્તિ, સગડ છયો વિભક્તિ, સાતડ સાતો વિભક્તિ ને આઠણ આઠો વિભક્તિ. આગળ નવમી વિભક્તિ નથી. પણ ભાઈ આ એના નામ નહીં, આ રિયલીમાં એના ક્રમાંક છે. બરાબર. પણ વિભક્તિ પહેલા ક્રમાંકની આ જ કહેવાય, બીજા ક્રમાંકની આ જ કહેવાય. એના ક્રમમાં ગોઠવેલી છે. ધારો કે તમે પહેલા ક્રમાંકની વિભક્તિ કઈ છે, તો પહેલા ક્રમાંકની વિભક્તિનું નામ છે કર્તા વિભક્તિ. એટલે તમારી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે પ્રથમ વિભક્તિનું નામ જણાવો, તો પ્રથમ વિભક્તિનું નામ શું છે? કર્તા વિભક્તિ નામ છે. ત્યારબાદ બીજા નંબરે જે વિભક્તિ છે એ વિભક્તિનું નામ છે કર્મ વિભક્તિ. બીજા નંબરે જે વિભક્તિ છે એ વિભક્તિનું નામ છે કર્મ વિભક્તિ. ત્રીજા નંબરે જે વિભક્તિ છે એ વિભક્તિનું નામ છે કરણ વિભક્તિ. એ વિભક્તિનું નામ શું છે? તો કરણ વિભક્તિ. ચોથા નંબરે જે વિભક્તિ છે એનું નામ છે સંપ્રદાન વિભક્તિ, જેનું હજુ એક બીજું નામ છે, યાદ રાખજો, તાદર્થ્ય વિભક્તિ. કઈ વિભક્તિ? તાદર્થ્ય વિભક્તિ. પાંચમા નંબરે જે વિભક્તિ છે એનું નામ છે અપાદાન વિભક્તિ. એનું નામ યાદ રાખવાનું છે અપાદાન વિભક્તિ. ષષ્ઠી જે વિભક્તિ છે એનું નામ છે સંબંધક વિભક્તિ. એનું નામ છે સંબંધક વિભક્તિ. શું નામ છે? સંબંધક વિભક્તિ. સપ્તમી વિભક્તિનું નામ છે અધિકરણ વિભક્તિ. અધિકરણ વિભક્તિ. શું નામ છે? તો અધિકરણ વિભક્તિ છે. અને અષ્ટમી વિભક્તિ જે છે, આ અષ્ટમી વિભક્તિનું નામ છે સંબોધન વિભક્તિ. શું નામ છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તો સંબોધન વિભક્તિ આવું નામ છે આનું. શું નામ છે? સંબોધન. હવે તમને નામ પૂછાય કે ચોથી વિભક્તિનું નામ જણાવો, તો સંપ્રદાન અથવા તો તાદર્થ્ય વિભક્તિ. પાંચમી વિભક્તિનું નામ જણાવો તો અપાદાન વિભક્તિ. सप्तमी विभक्ति નું નામ જણાવો તો અધિકરણ વિભક્તિ. अब आता है ना, अब आता है साहेब. शॉर्टकट आलो. रियली में હું કોઈ દાડ શોર્ટકટ નહીં હાલતો, પણ તેમ છતાંય આજે એક શોર્ટકટ આલું, મજા આવે. જો આ વિભક્તિના નામ આ રીતે યાદ રાખવાના. કઈ રીતે? જોજો. પહેલા ત્રણ ક, પહેલા ત્રણ ક, આવું જ બોલવાનું. પહેલા ત્રણ ક. પેલું એક મૂવી છે, જો કદાચ તમને ખ્યાલ હોય તો, શાહરુખ ખાનનું ડર. અને એમાં ડર મૂવીમાં એ પેલી જુહી ચાવલા માટે, એ જુહી ચાવલાનું નામ હોય છે કિરણ. અને એની અંદર જો કદાચ તમને ખ્યાલ હોય તો તમને બધાને ખબર હશે કે શાહરુખ ખાન આવું બોલે કિરણ, તો આપણે એવું કહેવાનું ક. એટલે પહેલા ત્રણ ક એટલે શું? કર્તા, કર્મ અને કરણ. પહેલા ત્રણ ક, કર્તા, કર્મ, કરણ. ત્યાર પછી આવું બોલવાનું સ અ સ અ સ. શું બોલવાનું? સ અ સ અ સ. આવું બોલવાનું એટલે આપણને મજા આવી જાય. હા ને? જો પહેલા ત્રણ ક, પછી સ અ સ અ સ. હવે ઓબ્વિયસલી ભાઈ પહેલા હંમેશા દાન કરતા શીખો. એટલે સ અ સ અ સ, તો પહેલા દાન, સંપ્રદાન, અપાદાન, પછી સંબંધક, અધિકરણ ને સંબોધન. આવી રીતે આપણને યાદ રહી જશે. યસ, હવે સાહેબ યાદ રહી ગયું છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ, સંબોધન. આવી રીતે બોલો ને તો યાદ રહી જાય. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. તો પણ તમને વિભક્તિ કયા ક્રમાંકની છે એ યાદ રહી જશે. ચોથી વિભક્તિના બે નામ છે, આ યાદ રાખજો, સંપ્રદાન અથવા તો તાદર્થ્ય. સાહેબ તમે બધું સફેદ કલરમાં લખ્યું, આ બે ના કલર ચમ અલગ કરી દીધા? કોક તો કારણ હશે ભાઈ.
कुछ तो होगा इसमें, इसलिए तो मैंने उसके कलर जो है वो डिफरेंट रखे हैं। तो जो पहलू, संस्कृतમાં કેટલી વિભક્તિ? 7 વિભક્તિ. ગુજરાતીમાં કેટલી વિભક્તિ? 8 વિભક્તિ. તો પહેલા આ વસ્તુને ફિટ કરી દો. આ અષ્ટમી જે વિભક્તિ છે ને એ ગુજરાતીમાં વધારાની વિભક્તિ છે. આ અષ્ટમી વિભક્તિ એ ગુજરાતીમાં વધારાની વિભક્તિ છે. સંસ્કૃતમાં 7 છે ને તો આ ઉપરની 7 જે ખરા ને એ સંસ્કૃતમાં પણ છે ને ગુજરાતીમાં પણ છે. તો ગુજરાતીમાં 8 છે તો વધારાની કઈ? તો 8મી જ. કઈ? સંબોધન વિભક્તિ. પણ હજુ સાહેબ એક કલર અલગ. આવું ચીટિંગ ના કરો સાહેબ, સમજાવ નહીં કરું લે ચીટિંગ, ચિંતા ના કરો ને યાર, શાંતિ શાંતિ સમજાવું છું. હે ને? હવે સમજીએ, જોજો. વિભક્તિના પાછા 2 પ્રકાર પડે. એક પ્રકાર યાદ રાખી લો, કારક વિભક્તિ. એક પ્રકાર કયો પડે? કારક વિભક્તિ. જોજો બધું થિયરી છે ને એ તો બહુ શાંતિથી સમજવાની. ગુજરાતીમાં થિયરી જેટલી સ્ટ્રોંગ હશે ને એમ બીજું બધું તમારું સ્ટ્રોંગ હશે. અને આ જે ખરા ને આ જે તમને અલગ કલરથી દેખાય છે સંબંધક વિભક્તિ, એનું બીજું નામ છે. આ એકમાત્ર વિભક્તિ છે સંબંધક વિભક્તિ જેના આપણે વિશેષણ વિભક્તિ કહીને બોલાવીશું. જેના આપણે શું કહીને બોલાવીશું? તો વિશેષણ વિભક્તિ કહીને બોલાવીશું. ધ્યાને લેજો. એટલે જો અહીંથી એક વસ્તુ યાદ રાખો, તમામે તમામ વિભક્તિ પૈકી કઈ વિભક્તિને વિશેષણ વિભક્તિ કહેવાય? તો સંબંધક વિભક્તિને વિશેષણ વિભક્તિ કહેવાય. હવે આપણી પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાશે? નીચે આપેલી વિભક્તિ પૈકી કઈ વિભક્તિ વિશેષણ વિભક્તિ છે? સિમ્પલ છે ભાઈ, એક જ હે, એને ટીક કરીને આવતું રહેવાનું. કયું? સંબંધક. કાં તો પ્રશ્ન એવો પૂછાશે, નીચે આપેલી વિભક્તિ પૈકી કઈ વિભક્તિ કારક વિભક્તિ નથી? તો એક જ હે, ઇન ટીક કરીને આવતું રહેવાનું. કઈ? સંબંધક. કારણ કે વ્હાઈટ કલરમાં જે લખીને એ તો બધી કારક વિભક્તિ છે. ખાલી આ જે શીકણી કલર કહેવાય કે કથ્થઈ કલર કહેવાય કે જે કેસરી, હા કેસરી કલર, મને કલરમાં બહુ ઓછી ખબર પડે, કારણ કે મને કલર કરતા નહીં આવડતું. હા યાદ રાખજો, મને કલર કરતા નહીં આવડતું એટલે મને કલરમાં ઓછી ખબર. પણ કેસરી કલર, શૌર્યનો રંગ. શાનો રંગ? શૌર્યનો રંગ. વીરતાનો રંગ એટલે કેસરી રંગ. હા ને? હા સાચી વસ્તુ. તો આ ધ્યાનમાં રાખજો, આ સંબંધક વિભક્તિને વિશેષણ વિભક્તિ કહેવાય એટલે એને કારક વિભક્તિ ના કહેવાય. સાહેબ આવા પ્રકાર ચમ પાડે તમે? સમજાવું ખમ્મા ઘણી કરો બધું બરાબર. તો કારક વિભક્તિ છે ને યાદ રાખજો, નામનો ક્રિયાપદ સાથે સંબંધ બતાવે છે. નામનો ક્રિયાપદ સાથે સંબંધ દર્શાવે છે. નામનો ક્રિયાપદ સાથે સંબંધ દર્શાવે. પણ નામનો એટલે નામ તરીકે મેં તમને એક સેન્ટેન્સ લખાયું હતું, યાદ કરો કે નામ વાક્યમાં કર્તા, કર્મ અને ઉદ્દેશ્ય. તો અહીંયા શું ખબર? કર્તા કર્મ નો ક્રિયાપદ સાથે સંબંધ બતાવે છે. જ્યારે વિશેષણ વિભક્તિ નામનો નામ સાથે સંબંધ દર્શાવે છે. નામનો નામ સાથે સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવે છે. નામનો નામ સાથે સંબંધ દર્શાવે ભાઈ. અને આની અંદર આ વિશેષણ વિભક્તિમાં પ્રત્યય કયા લાગેલા હોય ખબર? નો, ની, નું અને ના, આ પ્રત્યય લાગ્યા હોય. અને આ વિશેષણ વિભક્તિ એ માલિકીનો ભાવ દર્શાવે છે. માલિકીનો ભાવ દર્શાવે છે. માલિકીનો ભાવ દર્શાવે છે. રિયલીમાં આ વિભક્તિ મેં તમને ભણાવી દીધી છે, વિશેષણ વિભક્તિ. યાદ કરો સાહેબ, ચો ભણાય? આવું ના કરો સાહેબ, નહીં ભણાય. એટલે ભણાવી દીધી, પણ
વિશેષણ જુઓ તમે, વિશેષણમાં ગુણવાચક વિશેષણ જુઓ અને ગુણવાચક વિશેષણમાં મેં એક પેટા પ્રકાર ભણાવ્યો હશે સંબંધવાચક વિશેષણ, અને એમાં આ જ લખ્યું હશે નો ની નું ના હોય, નામનો નામ સાથે સંબંધ હોય. અરે સમજો મારી વાતને, આને વિશેષણ વિભક્તિ કેમ કહેવાય? એનું રીઝન એકમાત્ર જ, કારણ કે એ વિશેષણ છે. કયું વિશેષણ? સંબંધવાચક વિશેષણ છે. એટલા માટે તો એના વિશેષણ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. યાદ કરો, મેં તમને આવું લખાયું હતું, જો કદાચ તમને ખ્યાલ હોય તો, જો કદાચ તમને યાદ હોય તો, મહેશનું પુસ્તક લાઇબ્રેરીમાં છે. મહેશનું પુસ્તક લાઇબ્રેરીમાં છે. તો જો પુસ્તક કોનું? મહેશનું. તો આ મહેશનું એ વિશેષણ છે. કયું વિશેષણ? સંબંધવાચક. અને વિભક્તિ પૂછાય તો ષષ્ઠી વિભક્તિ કઈ? સંબંધક. બરાબર. હવે જો મહેશ એ નામ છે, હા નામ છે. પુસ્તક એ નામ છે, હા નામ છે. તો નામનો નામ સાથે સંબંધ, નામનો નામ સાથે સંબંધ દર્શાવો. હા, માલિકીનો ભાવ દર્શાવો. કારણ કે મહેશનું પુસ્તક, તો પુસ્તકનો માલિક કોણ હશે? તો મહેશ હશે. જો યાદ હોય તો બીજું વાક્ય લખવું અહીંયા, જો કદાચ તમને ખ્યાલ હોય તો, રાજાનો દરબાર. રાજાનો દરબાર. તો જુઓ દરબાર કોનો? તો રાજાનો. તો જુઓ રાજા એ નામ છે, દરબાર એ નામ છે. તો નામનો નામ સાથે સંબંધ દર્શાવે છે, અને દરબાર રાજાનો છે, તો દરબારના માલિક કોણ હશે? રાજા. સમજાય છે? યસ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો સાહેબ કારક વિભક્તિ કઈ છે? તો અહીંયા જે વ્હાઈટ અક્ષરે લખેલી છે ને, એ બધી કારક વિભક્તિ છે. એના આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અત્યારે હવે આપણે વિભક્તિ પ્રત્યય તરફ જવું છે. શાના તરફ જવું છે? તો વિભક્તિ પ્રત્યય તરફ જવું છે. તો હવે જો વિભક્તિ જે છે ને, એ વિભક્તિ પ્રત્યય આધારિત આવે. શાના આધારિત હોય છે? પ્રત્યય આધારિત હોય છે. અને એટલા જ માટે હું અહીંયા લખી દઉં છું, ધ્યાનથી સમજજો. વિભક્તિ પ્રત્યય આપણે અહીંયા લખીએ. વિભક્તિ પ્રત્યય આપણે અહીંયા લખીએ છીએ વિભક્તિ પ્રત્યય. કારણ કે વિભક્તિ એ પ્રત્યયથી બને છે. શાનાથી બને છે? પ્રત્યયથી. હવે આ જે વિભક્તિ પ્રત્યય છે ને, એ બે પ્રકારના હોય ભાઈ. વિભક્તિ પ્રત્યય જે હોય એ કેટલા પ્રકારના હોય? તો બે પ્રકારના હોય. કયા બે પ્રકાર સાહેબ? બરાબર. તો એક અનુગ હોય અને બીજા નંબરે નામયોગી હોય. એક અનુગ હોય અને બીજા નંબરે શું હોય? તો નામયોગી હોય. એટલે પહેલા યાદ રાખી લો કે વિભક્તિ પ્રત્યય તરીકે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો વિભક્તિ પ્રત્યય તરીકે આપણે એક અનુગનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? તો એક અનુગનો ઉપયોગ કરીએ છીએ. અને વિભક્તિ પ્રત્યય તરીકે આપણે બીજા શાનો ઉપયોગ કરીએ છીએ? તો નામયોગી. તો આ વસ્તુ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે વિભક્તિ પ્રત્યય તરીકે અનુગ અને નામયોગીનો ઉપયોગ થાય છે. હવે જોજો, આ બે વસ્તુની માહિતી મેળવવાની છે અને આ બેની વાક્ય શુદ્ધિ જોવાની છે આજના લેક્ચરમાં. પછી વિભક્તિ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, એ બધું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. હવે પહેલું આ પ્રશ્ન પૂછાયેલો છે, ધ્યાનથી સમજજો. અનુગ છે ને, એ એકાક્ષરી છે. અનુગ કેવો છે? તો અનુગ એકાક્ષરી છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એકાક્ષરી એટલે શું? તો એ એક જ અક્ષરનો છે. જ્યારે નામયોગી જે છે એ અનેકાક્ષરી છે. અનેકાક્ષરી એટલે શું સાહેબ? તો અનેકાક્ષરી એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો એકથી વધારે અક્ષરના છે. એટલે 2 અક્ષર, 3 અક્ષર, 4 અક્ષર, 5 અક્ષર એવું બધું હોય. બરાબર. અનુગ એ કેવો છે? એકાક્ષરી છે. નામયોગી એ કેવો છે? તો અનેકાક્ષરી છે. આવું યાદ રાખવાનું. અનુગ જે છે, અનુગ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો એ હંમેશા શબ્દની સાથે જોડાઈને લખાય છે. શબ્દની સાથે જોડાઈને લખાય છે. શબ્દની સાથે જોડાઈને લખાય છે. જ્યારે નામયોગી જે ખરા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો એ શબ્દથી છૂટા લખાય છે. શબ્દથી છૂટા લખાય છે. શબ્દથી કેવા લખાય છે? તો શબ્દથી કેવા લખાય? છૂટા. બરાબર. હવે અનુગ જે છે ને, એ અનુગની સંખ્યા ફિક્સ છે ભાઈ. અનુગ કેટલા છે? તો 8 છે. હવે જો ઘણી બધી બુકો 5 પણ લખ્યા હશે,
ઘણી બધી બુકો 9 લખ્યા હશે, પણ ઓરિજિનલ 8 છે. 5 કેમ લખો છે ને બધું હું તમને સમજાવું, ચિંતા ના કરતા. 8 છે કયા? એ ને થી માં, અને પછી શું લખશે ખબર? ન ના રૂપો. તો જો 1 2 3 4, અને પછી એ શું લખશે ખબર? ન ના રૂપો. ન ના રૂપો આવું લખશે તો 5 છે, એટલે એ પાઠ લખો. પણ ન ના રૂપો એટલે કયા? તો નો, ની, નું અને ના. તો જો 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. બરાબર. 9 કેમ કે? તો 9 એટલા માટે કે ઘણી વખત આ નાની ઉપર અનુસ્વાર આવે. આ નાની ઉપર શું આવે? અનુસ્વાર. એ પેલા જેવું જ છે કે તમે આ ના લખો, એના પછી સ્ત્રીલિંગ શબ્દ હોય તો અનુસ્વાર આવે, નપુંસકલિંગ શબ્દ હોય તો અનુસ્વાર આવે, પુલ્લિંગ હોય તો અનુસ્વાર ના આવે, જે આપણે સંયોજકમાં ભણ્યા હતા. નામયોગી કેટલા? તો અઢળક ભાઈ, અઢળક. કયા? વડે, દ્વારા, થકી, મારફતે, બરાબર, માટે, વાસ્તે, કાજે, સારું, સાટું, કાજે, સારું, સાટું, હાટું, હન, સાથે, સુધી, વગેરે, ઉપર, નીચે, આગળ, પાછળ, ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, બહાર, અંદર, બહાર, ઢગલો બીજા. સાહેબ વગેરે વચ્ચે કેમ લખ્યું? ભાઈ આ વગેરે છે ને નામ યોગી છે, યાદ રાખજો, એટલે મેં વચ્ચે લખી દીધું છે. હમણાં હું અહીંયા લખતો ને તો તમને એવું થતું વગેરે, એટલા માટે મેં વચ્ચે લખ્યું. તો મેં જે અહીંયા લખ્યા ને બધા નામયોગી છે. એટલે આ બધા શબ્દો તમે જ્યારે લખો ને ત્યારે શબ્દથી છૂટા લખવાના હોય, અને આ બધા તમે જ્યારે શબ્દો લખો ને હંમેશા શબ્દને જોડાઈને લખાય. મોટા ભાગના લોકો છે ને એના દૂર લખતા હોય છે. એને કેવા લખતા હોય છે? તો દૂર લખતા હોય છે. તમારે દૂર નથી લખવાના. ધારો કે હું તમને સમજાવું, સમજો મારી વાતને. અને આ યાદ રાખજો, માની ઉપર અનુસ્વાર આવ તો જ આના વિભક્તિ પ્રત્યય અનુગ કહેવાય. અને શબ્દને કેવો લખાય? જોડાઈને લખાય. અને એનો અર્થ શું થાય? ની અંદર. એટલે તમે સમજો મારી વાત ન, કે ધારો કે તમે આવી રીતે લખો, રામ ભગવાન વનમાં ગયા. રામ ભગવાન વનમાં. તો આ જો મેં જોડાઈને લખ્યો, જો ઉપર અનુસ્વાર કર્યો, તમે ચેક કરો, વનમાં ગયા. તો જો આને છૂટું લખ્યું હોય, ઉપર અનુસ્વાર ના હોય ને તો વાક્ય અશુદ્ધ કહેવાય. બરાબર. હવે જોજો, રાધા ચપ્પાથી શાકભાજી, રાધા ચપ્પાથી શાકભાજી કાપે છે. તો મેં આ જો તમે અહીંયા થી લખ્યું, એ આમ જોડાઈને જ લખાય ભાઈ. આ તમે જોડાઈને લખો તો જ સાચું કહેવાય. સમજો મારી વાત. હવે એક વાક્યમાં નામયોગી અનુગ આવે, હા આવી શકે, એમાં કોઈ વાંધો નથી, આવી શકે, હા ને, એમાં કોઈ એટલે કોઈ વાંધો નથી. તમારે એટલું યાદ રાખવાનું, નો, ની, નું, ના. બરાબર. ધારો કે જો હું રમેશનું પુસ્તક મારી સાથે લઈ ગયો છું, મેં આવું લખ્યું. તો જો રમેશનું, તો જો મેં આને જોઈને લખ્યું, જો આ, હને, પછી આ જો સાથે. તો આ અનુગ છે, આ નામયોગી છે. નામયોગી શબ્દથી કેવો લખ્યો? છૂટો લખ્યો. જ્યારે અનુગ શબ્દને કેવો લખ્યો? જોઈન્ટ લખ્યો. આવું ખાસ યાદ રાખવાનું છે ભાઈ. આવું આપણને પ્રોપર રીતે ખબર હોવી જોઈએ અને સારી રીતે આઈડિયા હોવો જોઈએ. ચલો, ક્લિયર છે? અહીં સુધી ખબર પડી ગઈ છે, હા ને? તો હવે કદાચ એવું કે આમાંથી અનુગ શોધો, તો માં એ અનુગ છે. આ વાક્યમાંથી અનુગ શોધો તો થી અનુગ છે. આ વાક્યમાંથી અનુગ શોધો તો નું અનુગ છે. પણ આ વાક્યમાંથી નામયોગી શોધો તો સાથે એ
નામયોગી છે. હું બસ દ્વારા અમદાવાદ ગયો, તો બસ દ્વારા, તો દ્વારા જે ખરા એ નામયોગી છે. વડે, દ્વારા, થકી, બરાબર. તો એ આપણને ખબર પડવી જોઈએ. તમે જુઓ, મેં તમને શું કીધું, આ બધા શબ્દ હંમેશા શબ્દથી કેવા લખાય છે? છૂટા લખાય છે. જો એને તમે ભેગો લખ્યો તો વાક્ય અશુદ્ધ, અને આ બધા શબ્દને કેવા લખાય? જોડાઈને લખાય. જો તમે એને છૂટો લખ્યો તો વાક્ય અશુદ્ધ. ધારો કે તમે જુઓ, તમે આવી રીતે વાક્ય લખી દે. ઘણા લોકો આવું લખતા હોય છે, જો કદાચ તમને ખ્યાલ હોય તો. ઘણા લોકો લખો હું, તમે, કાં તો અમે ગામના ઓટલે બેઠા છીએ. અમે, આવું લખશે. જોજો, ગામના, આમ છૂટું લખો. ઓટલે, કાં તો ઓટલા ઉપર બેઠા છીએ. જો તો જો આ ના છૂટો લખ્યો એને. તમે જ્યારે આ છૂટો લખો એટલે એવું સમજવાનું કે વાક્ય અશુદ્ધ છે. નો, ની, નું, ના, બરાબર. એ, થી, માં. ઇન શોર્ટ મારી વાતને તમારે એ સમજવાની છે કે અનુગ હંમેશા શબ્દ જે હોય એ શબ્દમાં કેવો લખાય? જોડાઈને લખાય. ચલો, ક્લિયર થઈ ગયું છે અહીંયા સુધી? હા સાહેબ, અહીંયા સુધી આપણને ક્લિયર છે. પણ આમાં છે ને બહુરૂપિયાઈ છે ભાઈ. બહુરૂપિયાનો અર્થ શું થાય ખબર? આ એ છે ને, આ એક બહુરૂપિયો છે. આ ને છે ને એક, આ બે બહુરૂપિયા છે. બીજા બધામાં તમને વાંધો નહીં આવે. બીજું એક વસ્તુ અહીંથી તમને કહી દઉં કે હું અનુગની જગ્યાએ નામયોગી, નામયોગીની જગ્યાએ અનુગ વાપરી શકું તો હા, વાપરી શકો. તમે જો, રાધા ચપ્પાથી શાક કાપે છે. ચપ્પાથી. મારે એવું નહીં લખવું, મારે આવું લખવું છે. શું લખવું છે? રાધા ચપ્પા વડે શાક કાપે છે. તો જો, થી ની જગ્યાએ વડે વાપર્યું, વડે ની જગ્યાએ થી વાપરું. એટલે એવું કઈ નથી કે તમે ના વાપરી શકો, વાપરી શકો. પણ એ તો વાક્ય કઈ રીતે લખાયેલું છે એના ઉપર ડિપેન્ડ છે. હવે આપણે ક્યાં હતા? તો આપણે અહીંયા હતા કે આ એ અને ને છે ને એ બહુરૂપિયા છે ભાઈ. બહુરૂપિયાનો અર્થ શું થાય સાહેબ? એ પોતાના રૂપ બદલ. કાચંડાન જેમ. એ કાચંડા હે, અને કાચંડાથી હાચવવું પડે. હા, કારણ કે ક્યારે રૂપ બદલી કાઢો એ આપણને ખબર હોય નહીં, અને પછી આપણને આઈન ડંકન આપણને કહી દો. પરીક્ષામાં આ બે ને જો તમે એના રૂપને ન ઓળખીએ ક્યાં, તો એ આપણો માર્ક લઈ જાય, અને માર્ક લઈ જાય એનો અર્થ એવો જ થાય કે એ આપણને કહી દો. આ કન્ફર્મ છે. અને આપણા વરસ બગાડે ખોટા. તો એટલા જ માટે આપણે આ બધી બાબતોને સારી રીતે સમજી લઈએ કે જો અહીંયા હું પહેલા નંબરે એક વસ્તુ સમજાવું તો એ અનુગ તરીકે તમે જ્યારે લખો ને, એ અનુગ તરીકે તમે જ્યારે લખો છો ત્યારે મેં તમને કીધું એમ શબ્દને કઈ રીતે લખાય? તો જોડાઈને લખાય. શબ્દને કઈ રીતે લખાય? તો જોડાઈને લખાય. આ યાદ રાખી, હા ને? યાદ રાખજો, જોડીને લખાય. કઈ રીતે લખાય? જોડાઈને. એટલે આમ ભેગો લખાય. આપણે ભેગો વડ વાપરી દઈએ એટલે તમને વધારે આઈડિયા કે શબ્દનો ભેગો લખાય છે. યાદ રાખજો. ધારો કે જો હું અહીંયા એક વાક્ય લખું એટલે તમને બધાને ખ્યાલ આવે. કાવ્યા એ પત્ર લખ્યો. તો અહીંયા આ એ છે ને એ અનુગ છે. અને અનુગ જ્યારે આવશે ને, એ જ્યારે અનુગ તરીકે આવશે ને ત્યારે મારી એ ગેરંટી છે ભાઈ, એ હંમેશા સાના નામની જોડે જશે. કાવ્યા, રમેશ, જીગર આવા નામની જોડે જશે ત્યારે એ અનુગ હશે. હવે જો અહીંયા તો તમને એ દેખાય છે, પણ જે નામ એવું હશે ને કે જેનો અંત અથી થતો હશે એમાં એ રહ્યો એ નામની અંદર જતો રહેશે. સાહેબ સમજાવો જરા, સમજાવજો. તો જો હું તમને અહીં લખું, જો જીગરે અમને ભણાવ્યું. જીગરે અમને ભણાવ્યું. જુઓ તમે, જીગરે, આની નેના વિચારો એ બધું અત્યારે એની ચર્ચા કરી હતી એને જ વિચારજો. જીગરે અમને ભણાવ્યું. તો જો આની અંદર એ જતો રહ્યો. જો રિયલીમાં આ શું લખેલું છે ખબર? જીગ આવું લખેલું છે, પણ આર્યો એ જે ખરા ને આની અંદર જતો રહે, કારણ કે આ નામનો અંત શું છે? અ હોય ને એટલે એની અંદર જતો રહે. પણ એને કહેવાય તો અનુગ જ કહેવાય કે જીગરે અમને ભણાવ્યું. તો આની અંદર એ જે છે એ શું છે?
તો અનુગ છે, અને એ જોડાઈને લખાયો તમે ચેક કરો. એટલે ઘણીવાર એ અદ્રશ્ય થઈ જાય નામની અંદર જ, અને ઘણીવાર એ આવી રીતે પણ દેખાતું હશે. તો અનુગ તરીકે એ કેવો લખાય? શબ્દને જોડાઈને લખાય. પણ હવે મારી વાતને બહુ જ શાંતિથી સમજજો, બહુ જ શાંતિથી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એ સર્વનામ તરીકે છૂટો લખાય. એ જ્યારે સર્વનામ તરીકે વપરાય, જ્યારે કઈ રીતે વપરાય સર્વનામ તરીકે, ત્યારે શબ્દથી કેવો લખાય છે? તો છૂટો લખાય છે. અહે સાહેબ, હા કેવું પાઉં? મેં ના કીધું બહુરૂપિયો છે. બહુરૂપિયો એટલે એ વાક્યમાં અનુગ તરીકે આવો, એ વાક્યની અંદર સર્વનામ તરીકે આવો. એ તમને ખબર નહીં પડવા દે. તમારે એને ઓળખવો પડશે કે આ વાક્યમાં અનુગ તરીકે છે, આ વાક્યમાં સર્વનામ તરીકે છે. આવી રીતે તમારે એને ઓળખવો પડશે. કઈ રીતે? હવે જોજો, પહેલા જ નંબરે અહીંયા સમજાવું છું. તમે ધારો કે આવી રીતે લખો, જોજો, ચા પીવી એ સારી નથી. તમે આવું લખ્યું, બરાબર. પણ તમને આ વાક્ય પહેલા તો અશુદ્ધ કેમ લાગશે ખબર? સાહેબ મન તો સાહેબ એવું કીધું હતું કે એ હંમેશા શબ્દની સાથે જોડાઈને લખાય, એટલે તમને આ ખોટું લાગશે. તમે આરયો એ અહીં નહીં કરો, અહીંયા કરશો. આવું ના કરતા. આ વાક્યની અંદર એ અનુગ તરીકે નથી આવતો. આ વાક્યની અંદર એ અનુગ તરીકે નથી આવતો. કયા સ્વરૂપે આવે છે? સર્વનામ. અને જ્યારે સર્વનામ તરીકે આવો ત્યારે એ જે ખરા ને એ છૂટો લખાય. આને ફિટ કરી દો, આ રીતે એ છૂટો લખાય. સાહેબ સર્વનામ તરીકે કઈ રીતે છે ખબર કઈ રીતે પડે અમને? તો જો સર્વનામ હોય ને એ નામની જગ્યાએ વપરાય. તો અહીંયા તમે જુઓ, આરયો એ છે ને એ ચા પીવી તરફ ઈશારો કરે છે. તમારે ચેક કરવું હોય ને તો ચેક કરો. ચા પીવી એ એટલે એ ચા પીવીની તરફ ઈશારો કરો. તો એ તમે શાના માટે વાપર્યું છે? ચા પીવી માટે વાપર્યું છે, હે ને? એટલા માટે એને સર્વનામ કહેવાય. અને સર્વનામ તરીકે જ્યારે એ આવો ત્યારે એ શબ્દથી કેવો લખાય? તો છૂટો લખાય. બીજું આ યાદ રાખજો. શું યાદ રાખજો? કે એ જ્યારે સર્વનામ તરીકે આવે ત્યારે યાદ રાખજો, આ એ જ્યારે સર્વનામ તરીકે પ્રયોજાય એના પછી આવતું વિશેષણ, એના પછી આવતું વિશેષણ એ હંમેશા નપુંસકલિંગ હોય. એના પછી આવતું વિશેષણ એ હંમેશા નપુંસકલિંગ જ હોય. તો અહીંયા આ ભલે એ છૂટો લખ્યો તેમ છતાંય આ વાક્ય ખોટું છે. તેમ છૂટો લખ્યો તોય ખોટું સાહેબ. હે કેમ? તો આ શું કહેવા માંગો કે એ જ્યારે સર્વનામ તરીકે આવો એના પછી જે વિશેષણ વપરાય ને એ નપુંસકલિંગ જ હોય. સમજાવો હવે. નપુંસકલિંગ વિશેષણ ખબર કઈ રીતે પડે? જેમાં ઉ લાગેલું હોય ને નપુંસકલિંગ વિશેષણ હોય. મોટો, મોટી, મોટું, તો મોટું છે ને એ નપુંસકલિંગ છે. સારો, સારી, સારું, સારું જે ખરા ને એ નપુંસકલિંગ છે. સમજો. પાતળો, પાતળી, પાતળું, પાતળું જે ખરા ને એ નપુંસકલિંગ છે. તો અહીંયા સારી ના લખાય. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ વાક્ય જોવું નહીં ગમે, બોલવું નહીં ગમે, તેમ છતાંય આ વાક્ય સાચું થયું. રિયલીમાં આ વાક્ય આ રીતે લખાય તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય છે ને હવે સાચું કહેવાય કે ચા પીવી એ સારું નથી. ચોરું નહીં લે, હા ભૂલથી લખાઈ ગયું ચોરું. સારું નથી. ચા પીવી એ સારું નથી. હવે આ વાક્ય સાચું થયું. કેમ? તો જો એ સર્વનામ તરીકે આવે એના પછી આ વિશેષણ આવ્યું. કેમ વિશેષણ? સારો, સારી, સારું. સારું એ નપુંસકલિંગ વિશેષણ. તો વિશેષણ હંમેશા કેવું લખાય? નપુંસકલિંગ લખાય. સમજો. હા લે ડાઘા સાહેબ, આવું બધું તો જોરદાર જોરદાર. આવું ભણવું પડશે. આ પરીક્ષામાં પૂછાય છે. પહેલી વખત અનુગન ન્યામ યોગીમાં ટપ્પો પડ્યો. બસ એક જ મોટો છે, એફોર્ડેબલ શિક્ષણ આપવું છે. એફોર્ડેબલ શિક્ષણ એટલે શું? વિદ્યાર્થીઓને પોસાઈને એ ફીમાં ભણાવવું છે. અને એવું નહીં કે જેવું તેવું ભણાવવું છે ભાઈ. એવું નહીં
તો ઓછી ફી લીધી તો ઓછી ફી જેવું ભણાવું છું, ઓછી નહીં. એફોર્ડેબલ શિક્ષણ, વિદ્યાર્થીને પોસાય એ ભાવમાં ભણાવવું છે અને જક્કાસ ભણાવવું છે. તો રિવ્યુ આલો ને પૈસા બાપા. ગૂગલ પ્લે સ્ટોર માં જાઓ, 5 સ્ટાર આપો અને લખો કે જીગર સાહેબ ગુજરાતી કેવું ભણાવો. સંસ્થા જે છે સંસ્થાનું સંચાલન કેવું છે આ બધું લખો. તમારા રિવ્યુ મારા સુધી પહોંચાડો. હે ને? હા. તો હા, હવે જોજો એક વાત આઈ કહી દઉં. હા, ધ્યાનથી સમજજો. હવે તમને સારી રીતે ખબર પડી જાય કે તમારા આ ધારો કે જો હું લખું છું અહીંયા, કોઈની નિંદા કરવી એ તો એ છૂટો લખવાનો. કેમ? સર્વનામ છે. આ એ છે ને આના તરફ ઈશારો કરે છે. એ એટલે કોઈની નિંદા કરવી, એ એટલે કોઈની નિંદા કરવી. એ પાછળ શું લખાય ખબર? સારી નથી નહીં, સારું નથી. પાછળ શું લખાય? સારી નથી નહીં, સારું નથી. પણ હવે મારી વાતને સમજો, નોંધ કરીને લખું છું કે જો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમે આમાંથી એ ના લખવું હોય ને તોય ચાલો, એ ના લખો ને તો ચાલો, કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. તો તમારે એને કઈ રીતે લખવું પડે? તો તમે બધા સાચા, તો તમે આવી રીતે લખો ને તો ચાલો, ચા પીવી સારી નથી. પણ હવે કેમ સાહેબ સારી લખ્યું? કારણ એકમાત્ર છે, કારણ એકમાત્ર વચ્ચેથી તમે એ કાઢ નાખ્યો. જે એ સર્વનામ તરીકે આવતો હતો ને તમે કાઢ નાખ્યો, તો પછી સારી લખો સાચું, તો આ વાક્ય સાચું કહેવાય અને આ વાક્ય સાચું કહેવાય. પણ આમાં એ પછી સારું લખવું પડે, અહીંયા એ નહીં લખવાનું, સારી લખવાનું. તો આવી રીતે લખીએ ચાલો સાહેબ? હા ચાલો. કોઈની નિંદા કરવી, કોઈની નિંદા કરવી સારી નથી. જો મેં એ કાઢી નાખ્યો તો મેં શું લખી દીધું? સારી નથી. મેં આવું લખી દીધું. અને હવે તમે ચેક કરજો, આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું બધું જ પૂછાય છે. આ લેટેસ્ટ રેકોર્ડિંગ છે, ધ્યાને લેજો. ના કે 4-4, 5-5 વર્ષ પહેલાના. અને એટલે તમે જ્યારે એક્ઝામ આપવા જશો ને ત્યારે તમને દરેકે દરેક સાહેબ યાદ આવશે કે ના, મિતેન સાહેબે બંધારણ આવું ભણાવ્યું હતું, જીગર સાહેબે ગુજરાતી ભણાવ્યું હતું, ઝાલા સાહેબે ભૂગોળ ભણાવ્યું હતું, પ્રકાશ સર અને જયેશ પંચાલ સાહેબે ગણિત ભણાવ્યું હતું. બધા સાહેબ યાદ આવશે, આ મારી ગેરંટી છે. બધા ક્લિયર? તો હવે તમને આ વસ્તુમાં સારી રીતે સમજણ પડી હશે. તો આના રિયલીમાં મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ કરીને રાખજો. પરીક્ષામાં બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ્યારે અનુગ તરીકે ભેગો લખાય, એ સર્વનામ તરીકે છૂટો લખાય, અને જ્યારે સર્વનામ તરીકે વપરાય એના પછી આવતું વિશેષણ કેવું હોય? તો નપુંસકલિંગ હોય. પણ હજુ બીજો બહુરૂપિયો બાકી છે, જેના આપણે ભણવાનો છે. કયો? ને. હાલે વાત સાચી સાહેબ, આ ને બાકી છે. બરાબર. તો એ આ બીજા બહુરૂપિયાને ભણવાનું છે ભાઈ. કયો બીજો બહુરૂપિયો? ને. તો લખીએ હવે બીજો બહુરૂપિયાને લઈ લઈએ, અને એ બીજો બહુરૂપિયો છે ને. ને અનુગ તરીકે હંમેશા શબ્દને કેવો લખાય? ભેગો, એટલે કે જોડાઈને લખાય. એટલે કે કેવો લખાય? અનુગ તરીકે તમે જ્યારે ને લખો છો ત્યારે એ ભેગો લખાય છે. આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. તો હવે આપણે લખીએ. બરાબર. જો જીગર વિદ્યાર્થીને ભણાવે છે. જીગર વિદ્યાર્થીને ભણાવે છે. તો જો અહીંયા ને આવ્યો. જો હા, વાત સાચી છે. તો એ ભેગો લખ્યો, તમે ચેક કરો. જીગર વિદ્યાર્થીને ભણાવે છે. તો તમારે ચેક કરવું હોય તો ચેક કરો. તમે ત્યાં ને જે લખ્યો એ ભેગો લખ્યો. અને આ ને છે ને એ 99% કર્મનો લાગેલો હશે, ગૌણ કર્મનો. એ મારી ગેરંટી. કોને લાગેલો હશે? ગૌણ કર્મનો લાગેલો હશે. જીગર વિદ્યાર્થીને કોને ભણાવે છે? વિદ્યાર્થીને. હવે તમને ખબર પડી ગઈ હશે. ત્યારે જો તમે આનો છૂટો લખો તો વાક્ય તમારું કેવું કહેવાય? અશુદ્ધ કહેવાય. એટલે ને જ્યારે અનુગ તરીકે વપરાય ત્યારે તમારે એનો હર હંમેશ માટે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કેવો લખવાનો છે? શબ્દની સાથે જોડીને લખવાનો છે.
હવે બીજા નંબરે આપણે યાદ રાખીએ તો ને નિપાત તરીકે, આ ને નિપાત તરીકે વાક્યના અંતે આવે અને છૂટો લખાય. વાક્યના અંતે આવે અને કેવો લખાય તો છૂટો લખાય. આ તો તમને મેં ભણાવી જ દીધું છે, કદાચ તમને બધાને યાદ આવતું પણ હશે. લટકણિયા નિપાતમાં યાદ કરો, પણ એક ઉદાહરણ લખી દઈએ જેથી કરીને તમને વધારે આઈડિયા આવે કે હા સાહેબ બરાબર. ધારો કે અહીંયા લખી દઉં છું કે ચિરાગ સરકારી નોકરીમાં પાસ થશે ને, સરકારી નોકરીમાં પાસ થશે ને, તો અહીંયા તમે ચેક કરો, અહીંયા ને આવ્યો. તો વાક્યના અંતે જ્યારે આવ્યો હોય ને એ નિપાત તરીકે આવ્યો હશે. કયો નિપાત છે? લટકણીયો નિપાત છે. કયો નિપાત છે? લટકણીયો નિપાત. અને એ શબ્દથી કેવો લખાય? છૂટો લખાય. જો તમે એના શબ્દથી છૂટો નથી લખ્યો તો એ વાક્ય કેવું કહેવાશે? અશુદ્ધ કહેવાશે. ચલો, આ વાક્યમાં કેટલા અનુગ વપરાયા છે આવું જોજો. તો 2 અનુગ, હને? ખોટું? જો 2 નહીં, એક જ છે ભાઈ. અનુગ એક જ છે. આ રહ્યો કયો? માં. હવે આવો પ્રશ્ન પૂછાય ને ખાલી કે સરકારી નોકરીમાં, ચિરાગ સરકારી નોકરીમાં પાસ થશે ને, પછી કે અનુગ. આ વાક્યમાં કેટલા અનુગ વપરાયા છે? એટલે આખું ગોમ 2 લખીને આવે. કેમ? એ ગોખી મારીને ગયો છે. હું ગોખીને મારીને ગયો? એ ને થી માં નો ની નું ના અનુગ કહેવાય. એટલે એને એવું દેખાશે માં અને બીજો ને, એટલે 2 લખીને આવશે. 2 નહીં ભાઈ, એક જ અનુગ છે ને. એ કયો ખબર? આ રહ્યો માં. આ ને અહીંયા અનુગ તરીકે નથી, આ ને અહીંયા નિપાત તરીકે પ્રયોજાયો છે. કયા પ્રકારનો નિપાત છે? લટકણીયો નિપાત છે. એટલે પરીક્ષામાં જાઓ તો એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એક સેન્ટેન્સમાં આપણને બધી ખબર પડવી જોઈએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર. અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે યાદ રાખવાનો છે કે આ ને જે ખરા એ અનેના અર્થમાં વપરાય. શાના અર્થમાં વપરાય? અનેના અર્થમાં. એનો મીનિંગ કે એ સંયોજક તરીકે વપરાય. કયા સ્વરૂપે વપરાય? સંયોજક તરીકે વપરાય. ત્યારે પણ શબ્દથી કેવો લખાય છે? ત્યારે પણ શબ્દથી કેવો લખાય? તો છૂટો લખાય. ત્યારે પણ શબ્દથી કેવો લખાય છે? તો છૂટો લખાય છે. આને યાદ રાખજો. કઈ રીતે સાહેબ છૂટો લખાય? સમજાવો ને જરા. સમજાવો ને તો ઉદાહરણ લખાઈ દઉં એટલે તમને બધાને વધારે આઈડિયા આવે. બરાબર. ઉદાહરણ લખાઈ દઉં એટલે તમને બધાને વધારે ખબર પડી જશે. ઓકે ડન. વાત 100% સાચી છે સાહેબ. એ રહીએ તમે જે પણ કહી રહ્યા છો એ. રાજીવ આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો. ઉકલી એટલે સોલ્વ થઈ ગયો એમ. તો અહીંયા ને અનુગ નથી. ઘણા લોકો એને ભેગો લખી કાઢો. તો અહીંયા જો આ ને જે ખરા ને એ અનેના અર્થમાં વપરાયો. રાજીવ આવ્યો અને પ્રશ્ન નું સમાધાન આવી ગયું, કાં તો પ્રશ્ન ઉકેલાઈ ગયો. હજુ જોજો. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. હવે તમે ચેક કરો. આ વાક્યમાં તમને વધારે આઈડિયા આવશે. માનવી એ, તો અહીંયા આ એ છે ને એ અનુગ છે. અહીંયા આ રહ્યો ને છે ને એ અનુગ છે. નદીઓ ને, અહીંયા અને નથી. માનવીએ નદીઓ અને નાથી છે આવું ના બોલાય. તો નદીઓ ને, તો એ સંબંધ સ્પષ્ટ કરવા માટે આવ્યો છે. કોનો? નદીઓ વચ્ચે અને નાથી વચ્ચે.
તો એ અનુક છે. પણ અહીંયા તમે ચેક કરો, અહીંયા તમે અને બોલો તો અને બોલાઈ જશે. ચેક કરો, અહીંયા તમે અને બોલો તો અને બોલાઈ જશે. જુઓ તમે, માનવી એ નદીઓને નાથી છે અને પર્વતોને વિંધ્યા છે. તો આ ને જે ખરા ને એ પાછો અનુક છે. તો આ એ અનુક છે, આ ને અનુક છે, અહીંયા ને અનુક છે. પણ આ ને અનુક નથી, આ ને સંયોજક છે. અને જ્યારે ને અનેના અર્થમાં વપરાય, સંયોજક તરીકે વપરાય ત્યારે છૂટો લખાય. તો જો આ છૂટો લખ્યો છે અને ને વચ્ચે જગ્યા મૂકી, જ્યારે આ ને કેવો લખ્યો તમે ભેગો લખ્યો. એટલે પરીક્ષામાં જાવ ને તો નેના 3 સ્વરૂપ, અનુગ તરીકે આવો, નિપાત તરીકે આવો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સંયોજક તરીકે આવો. તો એ વસ્તુ અહીંયા ક્લેરિફિકેશન સાથે મેં તમને સમજાવી છે. સારી રીતે તમને ખબર પણ પડી હશે કે હા સાહેબ ઓકે ડન, કે આની અંદર આવું થાય છે. ક્લિયર? તો હા ચલો, હવે તમને સારી રીતે સમજાયું હશે કે અનુગ આને કહેવાય, નામયોગી આને કહેવાય. સાહેબ ઝક્કાસ, સમજી ગયા છો? બરાબર. તો હવે જોજો, હું અહીંયા એક વાક્ય લખું છું. એ વાક્ય તમારે તમારી જાતે સુધારવાની. ચોરી કરવી એ સારી નથી. ધારો કે તમારી પરીક્ષામાં જો ગુજરાતી છે ને એ લખેલું હશે ને, એ ઓલવેઝ તમે એને વાંચશો ને એ સાચું જ લાગશે. આ ગેરંટી છે મારી. ચોરી કરવી એ સારી નથી, એ ઓલવેઝ તમને સાચું લાગશે. તો સાચું તો લખ્યું, અરે ભાઈ બહુ બધું ખોટું છે અંદર. રિયલીમાં આ વાક્ય આ રીતે ના લખાય. આ વાક્યને તમારે સાચું લખવું હોય ને તો આ રીતે લખાય. ચોરી કરવી એ સારું નથી. તો આ વાક્ય સાચું થયું. બરાબર. અને જો તમારે એ નહીં લખવો તોય ચાલે, તો પછી તમે ડાયરેક્ટ આવી રીતે લખી દો, ચોરી કરવી સારી નથી. ચોરી કરવી સારી નથી તો વાંધો નથી. તો આને સાચું કહેવાય, આ નહીં. પણ આ તદ્દન ખોટું છે. બરાબર. ચલો ક્લિયર? અહીંયા સુધી સારી રીતે સમજાયું. હવે આ માની ઉપર અનુસ્વાર છે એ મેં તમને કદાચ અગાઉના લેક્ચરમાં ભણાયેલું છે, પણ અહીંયા એક વખત ફરીથી એની ચર્ચા કરી લઉં છું ભાઈ. બરાબર. એક વખત ફરીથી એની ચર્ચા કરી લઉં છું અને એ બહુ જ શાંતિથી સમજજો, બહુ જ સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મેં તમને આવું કીધેલું છે કે માની ઉપર જ્યારે અનુસ્વાર આપેલો હોય, આનો અર્થ થાય ની અંદર. અને આ અનુગ છે, 7મી વિભક્તિનો પ્રત્યય છે. અને આ શબ્દને કઈ રીતે લખાય? ભેગો લખાય, એટલે કે જોડીને લખાય. જ્યારે માની ઉપર અનુસ્વાર નથી કરતા ત્યારે આના 2 અર્થ થાય છે. એક અર્થ થાય નહીં અને બીજો અર્થ કયો થાય? માતા. અને આ 2 કિસ્સાની અંદર આમાં શબ્દથી કેવો લખાય છે? તો છૂટો લખાય છે. આ યાદ રાખજો. હવે તમે પરીક્ષામાં જશો ને એટલે તમારી જોડે આ લોકો રમત આવી રમશે. તમને આવી રીતે લખીને આપ્યું હશે, ખોટું બોલ માં, ખોટું બોલ માં. આ રીતે લખીને આપ્યું હશે. ખોટું બોલ ની અંદર ના. તો એનો અર્થ એવો થાય કે આવું ના લખાય, આવું ના લખાય. ત્યાં મારા માં લખવાનું છે પણ દૂર લખવાનું છે આ રીતે. અને એમાંય પાછો ઉપર અનુસ્વાર નહીં કરવાનો. કેમ? તો અહીંયા આ માનો અર્થ શું થાય છે? નહીં થાય છે. પણ હવે તમે સમજો, ગાડી પાર્કિંગ માં ઊભી છે. મારી ગાડી પાર્કિંગ માં છે. તો મારી ગાડી પાર્કિંગ ની અંદર છે. તો અહીંયા બરાબર છે. હા ઓકે ડન. આ માં અને માની ઉપર અનુસ્વાર અને શબ્દને કઈ રીતે લખ્યો? શબ્દને તમે ભેગો લખ્યો. હને? તો આ વસ્તુ યાદ રાખજો. હજુ માતા અર્થ કરવો હોય તો પણ કરાય. મેં તમને ઘણી વખત કહેલું છે. આ રીતે લખો ને, રિયલીમાં આ રીતે લખાય, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આમાં મોટા ભાગના લોકો ભૂલ કરીને આની ઉપર અનુસ્વાર કરો.
હવે આની ઉપર અનુસ્વાર કરી નાખો ને તો આ તો શું થાય? ની અંદર બાપને ભૂલશો નહીં. આનો અર્થ એવો થાય ભાઈ ત્યાં તમારે યાદ રાખવાનું અનુસ્વાર ના આવે, કારણ કે માં તો માતા પિતાને, મા બાપને એટલે માતા અને બાપને ભૂલશો નહીં. તમારે આવી અને અહીંયા આ લઘુ રેખા તો કરવી જ પડે હો ભાઈ. આ વચ્ચે જે તમને અહીંયા લઘુ રેખા દેખાય, આ લઘુ રેખા તો તમારે કરવી જ પડે, ત્યારે આપણું આ વાક્ય સાચું કહેવાય. હા, ખૂબ સરસ, સારી રીતે એ પણ તમે સમજ્યા છો. તો આવા જે બહુરૂપિયાઓ છે એનાથી આપણે કાયદેસર સાવધાન રહેવું જોઈએ. શા? પરીક્ષાની અંદર. ચલો વાંધો નહીં, તો એક વખત ફટાફટ રિવિઝન કરાવી દો. વિભક્તિ કર્તા, કર્મ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સંસ્કૃતમાં વિભક્તિને કારક કહેવાય અને સંસ્કૃતમાં 7 વિભક્તિ છે, ગુજરાતીમાં 8 વિભક્તિ છે. કઈ કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ, પ્રથમ કર્તા વિભક્તિ, દ્વિતીય કર્મ વિભક્તિ, તૃતીય કરણ વિભક્તિ, ચતુર્થી સંપ્રદાન અથવા તો તાદર્થ્ય વિભક્તિ, પંચમી અપાદાન વિભક્તિ, ષષ્ઠી સંબંધક વિભક્તિ, સપ્તમી અધિકરણ વિભક્તિ, અષ્ટમી સંબોધન વિભક્તિ. ત્યાર પછી કારક વિભક્તિ, નામનો ક્રિયાપદ સાથે સંબંધ બતાવો. 8 વિભક્તિમાં એકમાત્ર વિશેષણ વિભક્તિ છે અને ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધક વિભક્તિ. સંબંધક વિભક્તિ એ વિશેષણ વિભક્તિ તરીકે ઓળખાય છે, જે નામનો નામ સાથે સંબંધ દર્શાવે છે, માલિકીનો ભાવ દર્શાવે છે અને નો, ની, નું, ના આવા પ્રત્યય લાગેલા હોય છે. અનુગ અને નામયોગી. અનુગ એકાક્ષરી છે. એકાક્ષરી એટલે જુઓ એક એક અક્ષરના છે. એ, ને, થી, માં. એકાક્ષરી એટલે એક એક અક્ષરના. નામયોગી અનેકાક્ષરી. અનેકાક્ષરી એટલે એકથી વધારે. જુઓ 2 અક્ષર, 2 અક્ષર, 4 અક્ષર, એકથી વધારે. અનુગ શબ્દની સાથે જોડાઈને લખાય છે, જ્યારે નામયોગી એ શબ્દથી છૂટા લખાય છે. અનુગ 8 છે. કયા? એ, ને, થી, માં. એ, ને, થી, માં. નો, ની, નું, ના. જ્યારે નામયોગી અઢળક છે. વડે, દ્વારા, થકી, મારફતે, હન, વાસ્તે, કાજે, સારું, સાટું, હાટું, માટે, સાથે, સુધી વગેરે, ઉપર, નીચે, અંદર, બહાર, આગળ, પાછળ, આ બધે બધા નામયોગી કહેવાય. હવે એ અનુગ તરીકે ભેગો લખાય. જેમ તમે જુઓ કાવ્યા એ, જીગરે, જ્યારે અ આવતો હોય તો એ નામની અંદર જતો રહે, પણ કહેવાય તો અનુગ જ. એ સર્વનામ તરીકે શબ્દથી છૂટો લખાય. ચા પીવી એ તો અહીંયા સર્વનામ તરીકે. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની કે એ જ્યારે સર્વનામ તરીકે આવે છે ત્યારે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો એના પછી આવતું વિશેષણ નપુંસકલિંગ લખાય, એટલે સારી ના લખાય, સારું લખાય. પણ જો તમે એ નથી લખતા તો આ બરાબર છે. ચા પીવી સારી નથી તો એ બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. ને અનુગ તરીકે ભેગો લખાય છે. જો જીગર વિદ્યાર્થીને ભણાવે છે તો તમે અહીંયા ને કેવો લખ્યો? ભેગો. ને નિપાત તરીકે વાક્યના અંતે આવો, એનો લટકણીયો નિપાત એટલે કે પ્રકીર્ણ નિપાત કહેવાય. શબ્દથી કેવો લખાય? તો છૂટો લખાય. ચિરાગ સરકારી નોકરીમાં પાસ થશે ને તો આ ને છે ને એ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો નિપાત છે, આનો અનુગ ના કહેવાય. આ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે અને આવો જ પૂછાયો હતો કે અનુગની સંખ્યા કેટલી છે. આખું ગામ 2 લખીને આવ્યું હતું, આપણે એક જ લખવાનું થાય. આ હું એવું નહીં કહેતો કે આ જ પ્રશ્ન ફરીથી પૂછ. જ્યારે જ્યારે પ્રશ્ન પૂછાય ને આમાં ત્યારે તમે અંડરલાઈન કરો કે આનો અનુગ કહેવાય, આનો અનુગ કહેવાય. ગોખણ પટ્ટી નહીં કે ને અનુગ છે એટલે અહીંયા અનુગ જ કહેવાય, અહીંયા અનુગ ના કહેવાય, અહીંયા એને શું કહેવાય? તો નિપાત કહેવાય. ને જ્યારે અનેના અર્થમાં વપરાય ત્યારે આ ને સંયોજકના રીતે આવે છે અને એ છૂટો લખાય છે. રાજીવ આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો તો અહીંયા ને એ અને છે. સંયોજક અનેની જગ્યાએ તમે ને લખ્યો. રાજીવ આવ્યો અને પ્રશ્ન ઉકેલાઈ ગયો. માનવીય નદીઓને નાથી છે અને પર્વતોને વિંધે. તો આમાં અનુગ કેટલા છે? તો ઘણા લોકો કેવું કરે 1 2 3 4. ના, અનુગ 3 જ છે. 1 2 અને 3. હવે ને 2 વખત આયા તો સાહેબ 2 વખત ગણવાના. હા, 2 વખત ગણવાના. 1 2 બરાબર. આ ધ્યાને લેજો. અને મેં તમને જેવું ભણાયું બરાબર, માં વાળું, માં એટલે ની અંદર એ ભેગો લખાય. માના બીજા 2 અર્થ થાય પણ એમાં અનુસ્વાર ઉપર નથી, નહીં અને માતા. તો એના વાક્યો અહીંયા સારી રીતે આપણે લખ્યા છે, જે તમે જોઈ શકો છો. અને માની ઉપર અનુસ્વાર ના હોય ત્યારે એ કેવો લખાય છે? છૂટો લખાય છે. મેં તમને જેવું ભણાવ્યું ને એ લખેલું છે અહીંયા જો.
વિભક્તિને સંસ્કૃતમાં કારક કહેવાય. વિભક્તિ નામનો ક્રિયાપદ સાથે સંબંધ સ્પષ્ટ કરવા કારક વિભક્તિ વપરાય, તો આ બધી કારક વિભક્તિ છે. વિભક્તિમાં નામનો નામની સાથે સંબંધ સ્પષ્ટ કરવા વિશેષણ વિભક્તિ વપરાય. વિશેષણ વિભક્તિ એક જ છે, કઈ? સંબંધક વિભક્તિ. તો મેં તમને જેવું ભણાવ્યું આમાં વિભક્તિ પ્રત્યય કયો છે? તો ની. બરાબર. પછી આ અનુગ વિશેની માહિતી છે, આ નામયોગી વિશેની માહિતી છે. બરાબર. પણ એક પ્રશ્ન મારે તમને કરાવવો છે. એક પ્રશ્ન મારે તમને કરાવવો છે અને એ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે. શાંતિથી સમજજો. બરાબર. વિભક્તિ પ્રત્યય સંદર્ભે વિભક્તિ પ્રત્યય સંદર્ભે કયા વિધાન, કયું કયા વિધાન, કયું કયા લખજો, કયું કયા વિધાન અસત્ય છે, આ તો સત્ય છે પણ આપણે અસત્ય રાખીએ. ડન. હવે જોજો પહેલું વિધાન. વિભક્તિ પ્રત્યય હંમેશા હંમેશા શબ્દથી છૂટા લખાય છે. વિભક્તિ પ્રત્યય હંમેશા શબ્દથી છૂટા લખાય છે. અને બીજું, વિભક્તિ પ્રત્યય અનુગ શબ્દની સાથે જોડાઈને લખાય છે. જોડાઈને લખાય છે. હવે તમને એણે ઓપ્શન આપ્યા હશે એ માત્ર એક, ઓપ્શન બી માત્ર બે, ઓપ્શન સી એક અને બે બંને, અને ઓપ્શન ડી એક પણ નહીં. એક પણ નહીં આવું લખ્યું હશે. હવે બહુ શાંતિથી સમજો આને. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, અસત્ય છે. હવે જો પેલા વિભક્તિ પ્રત્યયની માહિતી યાદ કરો કે વિભક્તિ પ્રત્યય તરીકે શું આવે? તો એક અનુગ આવે અને નામયોગી આવે. હવે જ્યારે તમે અનુગ વિશે બોલશો ને કે અનુગ શબ્દની સાથે જોડાઈને લખાય છે, જ્યારે અહીંયા એને શું કીધું? વિભક્તિ પ્રત્યય હંમેશા શબ્દથી છૂટા લખાય છે. ના, વિભક્તિ પ્રત્યય અનુગે છે, નામયોગી છે. તો અનુગ શબ્દની સાથે જોડાઈને લખાય છે, નામયોગી છૂટો લખાય છે. આને તો શું કીધું? હંમેશા શબ્દથી છૂટા. હા, એને અહીંયા એવું લખ્યું જ ને કે વિભક્તિ પ્રત્યય નામયોગી શબ્દથી છૂટા લખાય છે, તો વિધાન સાચું હતું. પણ એણે આવું કશું નહીં લખ્યું. એણે શું લખ્યું? વિભક્તિ પ્રત્યય હંમેશા શબ્દથી છૂટા લખાય છે. આ વિધાન ખોટું કહેવાય. કેમ? અનુગ શબ્દની સાથે જોડાઈ લખાય. હવે જો આનો જવાબ એની અંદર જ છે. જો વિભક્તિ પ્રત્યય અનુગ શબ્દની સાથે જોડાઈને લખાય છે. જો આ સાચું હોય તો આ કેવું હોય? ખોટું જ હોય. અસત્ય વિધાન તમને શોધવાનું કીધું હતું, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવે? એ આવે. હવે તમે સમજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન આપણી પરીક્ષાઓમાં પૂછાય, જેના થિયરિકલ પ્રશ્નો કહેવાય. અને એટલા જ માટે તમે જુઓ કે હું થિયરી ઉપર એટલો જ ભાર મૂકું છું અને એક્ઝામ્પલ ઉપર પણ એટલો ભાર મૂકું છું. એટલે તમારે નોટ્સ એક્યુરેટ બનાવી દો. એક વખત તમારી નોટ્સ એક્યુરેટ બની ગઈ પછી ગુજરાતીમાં તમારે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના લમણા લેવાની જરૂરિયાત નહીં પડે. મોટા ભાગે ગુજરાતી વ્યાકરણ આપણે જે ભણાવ્યું છે એમાંથી બેઠું પૂછાશે કે વિભક્તિ કેટલી છે? તો 8 છે. કારક વિભક્તિ કોને કહેવાય? વિશેષણ વિભક્તિ કોને કહેવાય? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. આ 8 વિભક્તિના નામ છે. અને વિભક્તિનું કાર્ય કયું છે? તો વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ વચ્ચે સંબંધ દર્શાવવાનું જે કાર્ય છે એ કોણ કરે છે? તો વિભક્તિ કરે છે. તો આવી સામાન્ય સમજ જે છે એ આપણે મેળવી હતી. વિભક્તિ પ્રત્યય તરીકે શાનો ઉપયોગ કરીએ છીએ? તો અનુગ અને નામયોગીનો ઉપયોગ કરીએ છીએ. અનુગ એકાક્ષરી હોય છે, નામયોગી અનેકાક્ષરી હોય છે.
અનુક શબ્દની સાથે જોડાઈને લખાય છે, જ્યારે નામયોગી શબ્દથી છૂટા લખાય છે. આ તમામ ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી. તો હવે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભક્તિનો અભ્યાસ કરવાનો છે. શાનો અભ્યાસ? તો વિભક્તિનો. તો પહેલી જે વિભક્તિ છે એ વિભક્તિનું નામ છે કર્તા વિભક્તિ. પ્રથમ જે વિભક્તિ છે એ વિભક્તિનું નામ આપણે યાદ રાખી લઈએ. કઈ વિભક્તિ છે? તો કર્તા વિભક્તિ. હવે જો રિયલીમાં વિભક્તિમાં પ્રત્યય ના ગોખાય ભાઈ, આને યાદ રાખી દો. વિભક્તિની અંદર પ્રત્યય ગોખાય નહીં. વિભક્તિઓ જે છે એને સમજવી પડે. વિભક્તિને શું કરવી પડે? તો સમજવી પડે. કઈ રીતે સાહેબ સમજાય? તો મેં તમને પહેલા તો આવું કહી દીધેલું છે કે કર્તા વિભક્તિ, કર્તા કોને કહેવાય? તો મેં તમને આવું સમજાયેલું છે કે ક્રિયાનો કરનાર, ક્રિયાનો કરનાર જે હોય એને કર્તા વિભક્તિ કહેવાય. આવું આપણે ભણ્યા છીએ. એટલે વાક્યની અંદર જે પણ ક્રિયા થઈ રહી છે એ ક્રિયાનો કરનારો જે હોય એને આપણે કર્તા વિભક્તિ કહીને બોલાવીએ છીએ. પણ પ્રત્યય તો યાદ રાખવા પડે. પ્રત્યય ખાલી યાદ રાખવા માટે રાખવાના હો. પ્રત્યય ખાલી યાદ રાખવાના. તો આમાં કયા પ્રત્યય આવે? તો યાદ રાખી લો. એ, ને, થી, શૂન્ય. હવે ઘણાને એવું થાય કે સાહેબ શૂન્ય પ્રત્યય એટલે શું? ઘણાના આવો એ પ્રશ્ન હોય કે સાહેબ આ શૂન્ય પ્રત્યય કોને કહેવામાં આવે? તો યાદ રાખો, એક પણ પ્રત્યય ના લાગ્યો હોય, કર્તા તમારો જે કર્તા આપેલો છે એમાં એક પણ પ્રત્યય ના લાગ્યો હોય ને એને કર્તા વિભક્તિ કહેવાય. સાહેબ સમજાવો તો જરા, એક્ઝામ્પલ આપીને સમજાવો ને તો સમજીએ. જો કાવ્યા પત્ર લખે છે, કાવ્યા પત્ર લખે છે, મેં આવું લખ્યું જો અહીંયા. તો આ કાવ્યાનો કર્તા કહેવાય કે ના કહેવાય? તમે જાતે વિચારો. અહીંયા રહેલ જે કાવ્યા શબ્દ છે એને કર્તા કહેવાય કે ના કહેવાય? તો કર્તા જ કહેવાય. તો આ કાવ્યાનો એ, ને, થી આવો કોઈ પ્રત્યય લાગ્યો છે? ના. ડાયરેક્ટ નામ છે કે લખવાની ક્રિયા કાવ્યા કરે છે, માટે આને આપણે કર્તા વિભક્તિ કહીએ. અને આમાં કયો પ્રત્યય લાગ્યો? તો એકેય નહીં. એકેય નહીં નો અર્થ શું થાય? શૂન્ય પ્રત્યય લાગ્યો. ત્યારબાદ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે લખો કે કાવ્યાએ પત્ર લખ્યો. તો જોજો હવે હો, કાવ્યાએ પત્ર લખ્યો. કાવ્યાએ પત્ર લખ્યો. તો જો અહીંયા પ્રત્યય લાગ્યો. જો કર્તા ન તમારા કર્તાનો પ્રત્યય લાગ્યો. તમે ચેક કરો, કાવ્યાએ પત્ર લખ્યો. પણ લખવાનું કામ તો કોણ કરે? તમે આવું જ જુઓ. અહીંયા લખવાનું કાર્ય કોણ કરે છે? તો લખવાનું કાર્ય કાવ્યા જ કરે છે. તમે ચેક કરો, લખવાનું કામ કોણ કરે છે? તો લખવાનું કામ જે છે એ કાવ્યા જ કરે છે. એટલા માટે એને કર્તા વિભક્તિ કહેવાય. સમજો. હવે જુઓ, તમે આનું કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર કરી દો એટલે થી પ્રત્યય આવે. તમે જોજો, કાવ્યાથી પત્ર લખાયો. મેં આવું વાક્ય લખ્યું. સમજો મારી વાતને તમે બહુ શાંતિથી. તો અહીંયા જે થી આવ્યો એ તો તમે કર્મણી કર્યું એટલે આવ્યો, નહીં તો લખવાનું કાર્ય તો કોણ કરી રહી છે? કાવ્યા પોતે કરી રહી છે. હવે આમાં કેવું ખબર છે? ઘણા લોકોએ આવું ગોખી માર્યું કે સાહેબ થી પ્રત્યય આવે ને એટલે એક જ વિભક્તિ હોય, કરણ વિભક્તિ. પણ ભાઈ કરણ વિભક્તિમાં થી પ્રત્યય આવે એ વાત સાચી, પણ એ સાધન તરીકે ઉપયોગમાં થાય. હને? શાના તરીકે? ચપ્પાથી શાક કાપો તો ચપ્પુ એ સાધન છે. અહીં કાવ્યા સાધન છે ભાઈ. અહીં કાવ્યા એ સાધન છે. તમે ચેક કરો, અહીંયા કાવ્યા જે ખરા એ સાધન છે. તમે ચેક કરો. તો ના, અહીંયા કાવ્યા સાધન નથી. કાવ્યા લખવાનું કાર્ય કરે છે, એટલા માટે એને કર્તા વિભક્તિ કહેવાય. આ યાદ રાખ.
ચલો સમજાણું? હા તો સમજાણું. તો કાવ્યા પત્ર લખે છે, કાવ્યા એ પત્ર લખ્યો, કાવ્યાથી પત્ર લખાશે. તમે ચેક કરો અહીંયા કાવ્યા કર્તા નું કામ કરે છે. પ્રત્યય ના જુઓ, તમે આ જુઓ કે ક્રિયાનો કરનારો, ક્રિયાનો કરનારો એનો કરતા વિભક્તિ કહેવાય. હજુ જુઓ હો, હું અહીં લખું દાદાજીને, દાદાજીને પ્રદક્ષિણા, પ્રદક્ષિણા કરવાની છે, દાદાજીને પ્રદક્ષિણા કરવાની છે. મેં આવું લખ્યું. હવે તમે આ વાક્યમાં ને આવ્યો, તમે જાતે વિચારજો. અહીંયા દાદા કર્તા તરીકે કાર્ય કરે છે. તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. તમારે ચેક કરવું હોય તો તમે એ ચેક કરી શકો છો કે અહીંયા ભલે ને લાગ્યું હોય પણ દાદા એ કર્તા તરીકે કાર્ય કરે છે. તમારે ચેક કરવું હોય તો કરી જોવો ભાઈ. આ હું તમને છૂટ આપું છું. સાહેબ ને પ્રત્યે તો અમને તો બીજા બધા એ બીજી વિભક્તિમાં ભણાયો છે. હા ભાઈ, બીજી વિભક્તિમાં આવશે ને ચોથીમાં આવશે. હો, ચિંતા ના કરો તમ તાર. એ હું તમને સમજાઈ દે. એનો ડિફરન્સ જે ખરા એ હું તમને સમજાઈ દઈશ, એની ચિંતા ના કરતા. દાદાજીને પ્રદક્ષિણા કરવાની છે, મેં આવું લખ્યું. હવે શાંતિથી સમજો તમે. હું મારા દાદાજીને મંદિરે લઈ ગયો અને હું બાર બાઈક ઉપર બેસી રહ્યો કાં તો ગાડીમાં બેસી રહ્યો, બરાબર. પણ હું દૂરથી જોઉં કે દાદાજી દર્શન કરે છે. પછી મારો ભાઈબંધ આવ્યો કે કેમ અહીં ઉભો? એટલે હું કહી દાદાજીને પ્રદક્ષિણા કરવાની છે ને એટલે ઉભો. તો દાદાજી એની જાતે પ્રદક્ષિણા કરશે? વિચારો. હા, વાત સાચી છે. દાદાજી અહીંયા એની જાતે પ્રદક્ષિણા કરે છે, માટે આ તમારી કર્તા વિભક્તિ થાય. સિમ્પલ વસ્તુ છે, આને યાદ રાખો કે ક્રિયાનો કરનારો હોય એટલે આપણે એને કર્તા વિભક્તિ કહીને બોલાવીએ છીએ. ક્રિયાનો કરનારો હોય એટલે આપણે એને શું કહીને બોલાવીએ? કર્તા વિભક્તિ કહીને બોલાવીએ છીએ. જો હું તમને બતાવું, જો અહીંયા પ્રથમા વિભક્તિ. જો અહીંયા દેવાંગે પત્ર લખ્યો, તો પત્ર લખવાનું કાર્ય કોણ કરે છે? દેવાંગ. કાવ્યાએ સુંદર ગીત ગાયું, તો ગીત ગાવાનું કાર્ય કોણ કરે? કાવ્યા. જો ભલે અહીંયા એ લાગ્યું પણ તમે કર્તા ઉપર ધ્યાન. રામ બધાનું ભલું કરે છે, તો ભલું કરવાનું કાર્ય કોણ કરે છે? તો રામ. તો જો અહીંયા શૂન્ય પ્રત્યય, કોઈ પ્રત્યય નહીં લાગ્યો. અહીંયા એ પ્રત્યય લાગ્યો, અહીંયા એ પ્રત્યય લાગ્યો. મેહુલથી ચિત્ર દોરાશે નહીં, તો મેહુલ ચિત્ર દોરશે નહીં. તો ના દોરવાની ક્રિયા કોણ કરવાનો છે? મેહુલ. તો મેહુલ પોતે આ ક્રિયા કરવાનો, ભલે થી લાગ્યું. અહીં મેહુલ સાધન નથી, મેહુલ કરતા છે. અને આ મેં તમને સમજાયું એમ. તો આને આપણે કર્તા વિભક્તિ કહીને બોલાવીએ છીએ. શું કહીને બોલાવીએ છીએ? કર્તા વિભક્તિ કહીને બોલાવીએ છીએ. ત્યાર પછી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બીજા નંબરે જે છે એનું નામ છે કર્મ વિભક્તિ. એનું નામ શું છે? તો યાદ રાખી લો, કર્મ વિભક્તિ નામ છે. તો આપણે હવે આ કર્મ વિભક્તિ જોવાની છે. આપણે હવે આ કર્મ વિભક્તિ જોવાની છે. હવે જો કર્મ વિભક્તિની તો વ્યાખ્યા પરીક્ષામાં પૂછાયેલી છે. શું વાત કરો છો સાહેબ? હા ભાઈ, કર્મ વિભક્તિ જે છે એની પરીક્ષામાં વ્યાખ્યા પૂછાયેલી છે. કર્મ વિભક્તિ ક્રિયાપદનું, ક્રિયાનું લક્ષ્ય દર્શાવે છે, ક્રિયાનો વિષય દર્શાવે છે. એટલે આ યાદ રાખજો. પહેલા તો ક્રિયાનું લક્ષ્ય, લક્ષ્ય એટલે લક્ષ્યાંક અથવા તો વિષય દર્શાવે છે, અથવા તો વિષય દર્શાવે છે. ક્રિયાનું લક્ષ્ય દર્શાવે છે, ક્રિયાનો વિષય દર્શાવે છે. તો ક્રિયા કેમ થઈ રહી છે? ક્રિયા શા માટે થઈ રહી છે? ક્રિયા કોને કરી? બરાબર, કોણે નહીં હો, કોના માટે થઈ, આ દર્શાવે છે. અને આ તો મેં તમને હવે કર્મ વાક્યમાંથી કર્મ ઓળખતા આવડે કે ના આવડે ભાઈ? મને આટલું કહી દો ખાલી. ભાઈ મુખ્ય કર્મ જાણવો હોય એટલે શું વડે પ્રશ્ન પૂછવાનો?
અને ગૌણ કર્મ જાણવો હોય, કોને વડે પ્રશ્ન પૂછવાનો? વાર્તા પૂરી. હવે તમને એમ થશે કે સાહેબ હોય તો કોને વડે પ્રશ્ન પૂછાય છે? દાદાજીને પ્રદક્ષિણા કરવાની છે. યાદ કરો મારી વાતનો, જ્યારે તમને વાક્યની શરૂઆતમાં કર્મ લાગતો હોય ને તો એના પછી કર્તા આપેલો હોય. જો એના પછી કર્તા ના આપ્યો હોય ને તો એ પોતે કરતા હોય. આવું મેં તમને વાક્યના પ્રકારમાં ભણાવ્યું છે, તમે ચેક કરો. હને? તો અહીંયા તમે થોડું મગજ દોડાવો ને તો એ તમને ખબર પડે. ભલે પ્રશ્ન કોને વડે પૂછાતો હોય પણ પ્રદક્ષિણા કરવાનું કામ દાદાજી પોતે કરવાના માટે આ કરતા છે. બરાબર. તો અહીંયા કયા પ્રત્યય લાગે છે સાહેબ? અહીંયા કયા પ્રત્યય લાગશે? અહીંયા કયા પ્રત્યય લાગશે? તો અહીંયા બે પ્રત્યય લાગે. એક પ્રત્યય લાગે ને અને બીજો પ્રત્યય લાગે શૂન્ય. હવે શૂન્ય એટલે સાહેબ મેં કીધું એમ એકેય નહીં. આનું આ જ વાક્ય લખું, જોજો. આનું આ જ વાક્ય લખું ને એમાં તમને સમજાવી દઉં. કાવ્યા પત્ર લખે છે. કાવ્યા પત્ર લખે છે. ચલો આમાંથી કર્મ શોધતો. કર્મ શોધતા આવડે કે ના આવડે તમને? કાવ્યા શું લખે છે? પત્ર લખે છે. હા, પત્ર પત્ર. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, पहले प्यार की पहली चिट्ठी, ओ पहले प्यार की पहली चिट्ठी साजन को दिया, कबूतर जा जा જા, કબૂતર જા જા જા. ભાઈ કબૂતર જાય કે ના જાય તમે હોય ધ્યાન આલો. આ પત્ર એ કર્મ છે એટલા માટે મેં આ ગીત ગાયું ભાઈ. સાહેબ આવું યાદ કરાવતા રહો. હા ભાઈ, એ બધામાં ના પડતા લ્યા. પેલા ભણવાનું કરજો. કાવ્યા શું લખે? પત્ર લખે. જો આમાં એકે પ્રત્યય લાગ્યો? આમાં એકેય પ્રત્યય લાગ્યો છે? નહીં લાગ્યો ભાઈ. પણ કર્મ કહેવાય. કહેવાય કે ના કહેવાય? હા, કર્મ કહેવાય. કાવ્યા શું લખે છે? તો પત્ર લખે છે. બરાબર. તો એ પત્રને કઈ વિભક્તિ કહેવાય? કર્મ વિભક્તિ. તો સાહેબ એક જ વાક્યમાં એકથી વધારે વિભક્તિઓ આઈ એક? આઈ જ એક? આઈ જ એક? 100% આઈ એક. એકથી વધારે નહીં, જેટલી લાવી હોય એટલી વિભક્તિ આઈ એક. 8 વિભક્તિ એક વાક્યમાં લાવી હોય તોય આઈ એક. એટલે એવી આપણે ચિંતા કરવાની થતી નથી. આપણે એવું યાદ રાખવાનું કે આ કર્તા વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે. બરાબર. હવે જો બીજું વાક્ય લખું. શિવજી પાર્વતીને પ્રેમ કરે છે. શિવજી પાર્વતીને પ્રેમ કરે છે. જો કોને પ્રેમ કરો? કોને પ્રેમ કરો? તો પાર્વતીને. તો એ આપણો કર્મ છે. પ્રેમ એ કર્મ જ થયો. આ મુખ્ય કર્મ છે, આ ગૌણ કર્મ છે. પણ શિવજી કોને પ્રેમ કરો? તો પાર્વતીને. તો ત્યાં કયો પ્રત્યય લાગેલો છે? તો ત્યાં ને પ્રત્યય લાગ્યો. પણ ગૌણ કર્મ છે માટે આપણે એને કર્મ વિભક્તિ કહીએ છીએ. માટે આપણે એને શું કહીને બોલાવીએ છીએ? તો કર્મ વિભક્તિ. આવું આપણે એને કહીને બોલાવીએ છીએ. સમજાઈ ગયું હશે? આ શૂન્ય પ્રત્યય વાળી કર્મ વિભક્તિ છે. આ કોને પ્રત્યય વાળી કર્મ વિભક્તિ છે. ગૌણ કર્મ હોય ને એના ને પ્રત્યય લાગો એને કર્મ વિભક્તિ કહેવાય. ચલો આગળ જઈએ. હવે ભાઈ હું તમને બતાવી દઉં સાહેબ કર્મ વિભક્તિના તો ઉદાહરણ બતાવી દઉં. લો અહીંયા જો. હવે મારે તમને જો રવિ શાળામાં શું જુએ છે? તો ચિત્ર જોવે છે. રાધિકા કોને બોલાવે છે? તો રાજીવને બોલાવે છે. વિરાટ શું રમે છે? તો ક્રિકેટ રમે છે. તો આ તમારી કર્મ વિભક્તિ, આમાં શૂન્ય પ્રત્યય લાગ્યો. આ તમારી કર્મ વિભક્તિ, આમાં ને પ્રત્યય લાગ્યો. આ તમારી કર્મ વિભક્તિ, એમાં શૂન્ય પ્રત્યય લાગ્યો. બરાબર. તો આપણે આને કર્મ વિભક્તિ કહીએ છીએ. ચલો ખૂબ સરસ. બે વિભક્તિમાં આપણને ખબર પડી ગઈ, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. હવે આપણે ત્રીજી વિભક્તિ તરફ આગળ વધવાનું છે અને એ વિભક્તિ કઈ છે? તો કરણ વિભક્તિ. ત્રીજી વિભક્તિ તરીકે આપણે આગળ વધવાનું છે અને એ વિભક્તિ કઈ છે? તો કરણ વિભક્તિ. આ કરણ વિભક્તિ એટલે શું ખબર? સાધન. તમે ક્રિયા કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરો છો? તમે ક્રિયા કરવા માટે
કયા સાધનનો ઉપયોગ કરો છો એ સાધન દર્શાવવા માટે આ કરણ વિભક્તિનો ઉપયોગ થાય. શું દર્શાવવા માટે? તો સાધન દર્શાવવા માટે આપણે આ કરણ વિભક્તિનો ઉપયોગ કરીએ છીએ. પ્રત્યય કયા લાગે સાહેબ? પ્રત્યય કયા લાગે? તો આપણે યાદ રાખવાનું છે કે આમાં તો બહુ બધા પ્રત્યય લાગે. એ પ્રત્યય લાગે એ, પણ અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ થી આ યાદ રાખવાનું. પછી થી તો લાગે થી, થકી, વડે, દ્વારા, મારફતે, આવા બધા પ્રત્યય લાગો. થી, થકી, વડે, દ્વારા, મારફતે, આવા બધા પ્રત્યય લાગેલા હોય. સમજાવું? જુઓ, રાજેશ બસ દ્વારા, રાજેશ બસ દ્વારા અંબાજી ગયો. તો તમે સમજો મારી વાતનો. અહીંયા આ દ્વારા છે ને એનો ઉપયોગ તમે જો સાધન માટે કર્યો. તમે એક સ્થળેથી બીજી જગ્યાએ જવા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો? બસનો. હવે ત્યાં ગમે તે લખ્યું હોય, ગાડીથી ગયો, હને? સમજાય છે? ગાડીથી થયો, બાઇક લઈને ગયો, ધ્યાનમાં લેજો, બાઇક દ્વારા ગયો. ત્યાં જે લખ્યું એ સાધન હોવું જોઈએ. ધ્યાનમાં રાખજો, શું હોવું જોઈએ? સાધન હોવું જોઈએ. ત્યાર પછી રેખા, રેખા, ચપ્પાથી, ચપ્પાથી, શાક ભાજી, શાક ભાજી સમારે છે અથવા તો કાપે છે. જો કાપવાની ક્રિયા જે છે ને, આ ક્રિયા કયા સાધનથી થઈ? તો ચપ્પાથી. તો સાધન જ કહેવાય ને. ચપ્પુ તો ચપ્પુ ભાઈ. જો હું લખું છું, શાનાથી લખું છું? પેનથી. તો આ પેન લખવા માટેનું શું કહેવાય? સાધન કહેવાય. હ ને? આ પેન લખવા માટેનું શું કહેવાય? સાધન કહેવાય. હા, હું અખરોટ ખાઉં. જો અખરોટ મેં દાંત વડે તોડી, એટલે દાદાએ દાંત વડે અખરોટ તોડી. તો અખરોટ તોડવા માટે સાધન કયું આવ્યું? દાંત. અખરોટ તોડવા માટેનું સાધન કયું આવ્યું? તો દાંત. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે ના સમજાણું? હા સાહેબ, સમજાઈ ગયું. અખરોટ તોડવા માટેનું સાધન શું છે? દાંત. બીજું એક વસ્તુની યાદ રાખજો, અહીંથી એક વસ્તુ આ સમજાઈ દો. હવે તમને આ બધી ખબર પડી ગઈ છે. ઉદાહરણો વધારે બતાવવાનો પણ છું. તો સાહેબ આ એ ક્યારે વપરાય? સમજાવું. જો જ્યારે પણ એ છે ને એ થી ની જગ્યાએ આવ્યો હશે, તમે થી મૂકો ને તોય વાંધો નહીં, એમાં તોય વાંધો નથી. પણ મારા કહેવાના તાત્પર્યને તમે સમજો. કોઈ પણ વ્યક્તિ, માણસ, પશુ, પંખી જ્યારે એના શરીરે અશક્ત થતું હોય ત્યારે તમારે થીની જગ્યાએ એ મૂકવો પડે. બીજું, તમારા શરીરની બીમારી છે ને એ સાધન તરીકે આવે છે. તો જોજો, રાકેશ તાવે પીડાય છે. રાકેશ તાવે પીડાય છે. રાકેશ તાવે. તો જો તાવે રિયલમાં શું લખવાનું હતું ખબર? રાકેશ તાવથી પીડાય છે. એના પીડા થાય. જો આ પીડા થાય, પણ આ પીડા કેમ થઈ? તો તાવ આવ્યો ને એટલે. તો પીડા માટે સાધન તરીકે આવ્યો. એ પીડા થઈ, એ પીડાનું થવાનું સાધન શું છે? તો તાવ. શરીર કેવું થાય? અશક્ત. તો જ્યારે શરીર અશક્ત થતું હોય ત્યારે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો થીની જગ્યાએ તમારે એ વાપરવાનો. અહીંયા આ સાધન કહેવાય. હજુ સમજાવો. ડોસી કાને સાંભળતી નથી. ડોસી કાને સાંભળતી નથી. ડોસી કાને સાંભળતો. જો તમારે સાંભળવા માટેનું સાધન તમારી જોડે કયું છે? કાન. કોણ? આ સાંભળવાનું સાધન છે ને. પણ જો ડોસી કાન વડે સાંભળે છે તો એ વડે લખો. ડોસી કાનથી સાંભળે છે થી લખો, વાંધો નથી, કારણ કે સાંભળવાનું સાધન કાન છે. પણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જો કાને સાંભળતી નથી તો એના શરીરમાં અશક્તિ છે એ રહી.
અને જ્યારે શરીરમાં અશક્તિ હોય ને, મેં તમને કીધું થીની જગ્યાએ એ વાપરવાનું. ડોસી કાનથી સાંભળતી નથી લખો તો સાચું જ ગણાય, પણ ડોસી કાને સાંભળતી નથી આવું તમારે લખવું પડે. તમને હું વધારે ઉદાહરણ બતાવું એટલે તમને બધાને ખ્યાલ આવશે. હા સાહેબ, જો આ રહ્યું, જો આ બધા ઉદાહરણ જો. કાકાએ દાંત વડે બદામ, તો દાંતનો ઉપયોગ એમણે શાના માટે કર્યો? સાધન તરીકે. ડોસી અને ડોસીની બે જોડણી સાચી કહેવાય. હો, યાદ રાખજો. ડોસી આમ લખો તોય સાચું, અને ડોસી આમ લખો તોય સાચું. જેમ જોશી આમ લખો તોય સાચું, અને જોશી આમ લખો તોય સાચું. બરાબર. આવી જોડણીઓ યાદ રાખવાની. હો, આવી બહુ બધી છે, લખજો. વિગત આવી રીતે લખો તોય સાચું, વિગત આવી રીતે લખો તોય સાચું. રાષ્ટ્રીય આવી રીતે લખો તોય સાચું, અને રાષ્ટ્રીય આવી રીતે લખો તોય સાચું. દરમિયાન આવી રીતે લખો તોય સાચું, અને દરમિયાન આવી રીતે લખો તોય સાચું. વસતી આવી રીતે લખો તોય સાચું, વસતી આવી રીતે લખો તોય સાચું. આવું બહુ બધું છે, આગળ સમજાવતો જાય, ચિંતા ના કરતા. इसकी दोनों के दोनों जोड़नी सच्ची है, इसको मगज में बिठा लेना. इसमें से बहुत बार अपनी परीक्षा में क्वेश्चन पड़े हैं. આપણું હિન્દી વિજયભાઈ રૂપાણી જેવું છે એટલે બહુ ચિંતા કરવાની નહીં. ભણવામાં જોન આલવાનું. જો તમે સાદી પેનથી કેટલું સુંદર લખો, સુંદર લખવાનું સાધન કયું? તો પેન. મેં ઉપર અનુસ્વાર કરવાનો, મેં ઉપર અનુસ્વાર. મેં એક જ બાણે પંખીને વીંધી નાખ્યું. હવે અહીંયા એક એમ લખ્યો, તમે જાતે વિચારો. બાણ સાધન છે, પણ એણે પંખીને શું કર્યું ખબર? વીંધ્યું. તો પંખી શું થયું? અશક્ત થયું. અને મેં એવું શું રિયલમાં લખ્યું જ ચાલે. મેં એક જ બાણથી પંખીને વીંધી નાખ્યું. તો વીંધવા માટેનું સાધન હતું બાણ, પણ પંખી અશક્ત થયું માટે આપણે એ લખ્યો. આ ધ્યાને જો. કાર દ્વારા. ક્રોધે એમનો ચહેરો, જો આ ચહેરો લાલ થયો, એનું કારણ શું? તો ક્રોધ આવવો. તો ક્રોધ એ સાધન તરીકે આવ્યો છે. ચાક મારફતે, તો પેનથી કે ચાકથી બસ તકી પાવાગઢ ગયા. તમને સારી રીતે સમજાયું હશે. અને હા સાહેબ, હવે તો મજા આવી ગઈ. તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ત્રીજી વિભક્તિમાં આપણે શું કરવાનું થાય છે ભાઈ. બરાબર. તો કરણ વિભક્તિ. કઈ વિભક્તિ? કરણ વિભક્તિ. હાલો, ચાલો. તો હવે આપણે ચોથી વિભક્તિનો અભ્યાસ કરવો છે. કઈ વિભક્તિનો અભ્યાસ કરવો છે? ચોથા નંબરની વિભક્તિ. નામ યાદ કરો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. સંપ્રદાન વિભક્તિ, તાદર્થ્ય વિભક્તિ. કઈ વિભક્તિ છે? સંપ્રદાન વિભક્તિ, તાદર્થ્ય વિભક્તિ. તો આપણે ચોથા નંબરની વિભક્તિનો અભ્યાસ કરવો છે, જેને આપણે સંપ્રદાન વિભક્તિ કહીશું, અથવા તો તાદર્થ્ય વિભક્તિ કહીશું. તાદર્થ્ય વિભક્તિ કહીશું. આ યાદ રાખજો. હવે સંપ્રદાન વિભક્તિમાં શું હોય સાહેબ? તો આપવા અને લેવાનો ભાવ હોય. આપવા લેવાનો ભાવ જોવા મળે. આપવા લેવાનો ભાવ આપણને જોવા મળે. આપવા લેવાનો ભાવ જોવા મળે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તમે કોઈને કઈ વસ્તુ આપતા હો, કાં તો કોઈ વસ્તુ તમારા માટે લાવ્યું હોય આ, અને આની અંદર પ્રત્યય કયા જોવા મળે? તો આમાં એક વસ્તુ તમારે બહુ શાંતિથી યાદ રાખવાની છે, પ્રત્યય. જો આમાં એક પ્રત્યય આવે છે ને, બીજા પ્રત્યય આવે માટે, વાસ્તે, કાજે, માટે, વાસ્તે, કાજે, સારું, સાટું, હાટું, આ બધા.
પણ આ તમને પરીક્ષામાં હેરાન કરો. કેમ ખબર છે? સમજો મારી વાતને. અહીંયા ને આવે છે અને બીજું આ ને જે હશે ને એ કર્મ જ હશે પાછો. તો સાહેબ કર્મ હોય તો કર્મ વિભક્તિ ના થાય ના. સમજો મારી વાતને. આ ને કર્મનો જ્યારે ને પ્રત્યે લાગ્યો હોય પણ આપવા લેવાનો ભાવ હોય, શાનો ભાવ જોવા મળે? આપવા લેવાનો ભાવ જોવા મળે એટલે સંપ્રદાન વિભક્તિ થાય. સાહેબ સમજાવો જરા. તો જોજો, શિવજી પાર્વતીને ફૂલ આપે છે. મેં આવું લખ્યું. જો શિવજી પાર્વતીને ફૂલ આપે છે, મેં આવું લખ્યું. તો તમારા આ જે શબ્દ છે ને આ ને એ સંપ્રદાન વિભક્તિ થાય. તો સાહેબ બે વાક્યો તો હરખા જ લખ્યા તમે, પણ જો અહીંયા પાછળ કરે છે આવ્યું છે. જ્યારે અહીંયા પાછળ આપ્યું, આપ્યા, આપે છે, લાવ્યા, લાવ્યું, લાવે છે, આવા બધા શબ્દો પાછળ જોવા મળે ને અને ને લાગેલો હોય તો એ હંમેશા સંપ્રદાન વિભક્તિ થાય. દાદાજી મને ચોકલેટ આપે છે. મને કોને? તો સાહેબ મને તો કર્મ છે, પણ જો મને એ કર્મ છે, પણ જો પાછળ આપે છે, કાં તો દાદાજી બાળકોને ચોકલેટ આપી. દાદાજીએ બાળકોને ચોકલેટ આપી. જોજો, દાદાજીએ બાળકોને ચોકલેટ આપી. ચોકલેટ, દાદાજીએ બાળકોને ચોકલેટ આપી. બાળકોને કોને ચોકલેટ આપી? કે બાળકોને. એટલે અમુક લોકો કર્મ લખીને આવે. કર્મ નહીં, પાછળ જુઓ અહીંયા આપી. એટલે જે પાછળ ક્રિયાપદ આપે, લાવે, આવું આવે અને ને આવે એટલે સંપ્રદાન વિભક્તિ થાય. લોકો પૂજા માટે મંદિરે જાય છે. હવે આ બધામાં ચિંતા નહીં. માટે વાસ્તે કાજે સારું સાટું હાટું દેખાય ને એટલે તો આંખો બંધ કરવાની અને આંખો બંધ કરીને સંપ્રદાન ટીક કરી દેવાનું. લોકો પૂજા માટે પૂજા માટે મંદિરે જાય છે. તો માટે આવ્યું. ઓકે, ડન. વાર્તા પૂરી. એમાં એવું બધું નહીં જોવાનું. એમાં માટે આવ્યું, આંખો બંધ કરવાની અને ટીક કરી દેવાનું સંપ્રદાન વિભક્તિ છે. સાહેબ સમજાવો ને જરા. ભાઈ આ બધું યાદ રાખજો. પરીક્ષામાં બહુ કામનું છે ભાઈ. જો અહીંયા લખેલું છે. હવે જોજો, શિક્ષકે કોને ખૂબ જ્ઞાન આપ્યું? એટલે તરત મોટા ભાગના લોકો આને શું ટીક કરીને આવે? કર્મ. કર્મ નથી. અહીંયા વિભક્તિમાં આ કર્મ વિભક્તિ નથી. કેમ? પાછળ આપ્યું આવ્યું. જો આ ધ્યાનમાં રાખવાનું. બરાબર. કમલેશ, રમેશ, હા આનો કર્મ કેવાય. મોબાઈલ એ કર્મ વિભક્તિ છે. શું આપે? મોબાઈલ. તો આ કર્મ. પણ રમેશને આ તમારો ગૌણ કર્મ ભલે રહ્યો, કહેવાય ગૌણ કર્મ, પણ વિભક્તિમાં પૂછાય ને તો પાછળ જો આપે આવ્યું. આપે એટલા માટે એને સંપ્રદાન વિભક્તિ કહેવાય. એને તાદર્થ્ય વિભક્તિ કહેવાય. કઈ વિભક્તિ કહેવાય? તાદર્થ્ય વિભક્તિ કહેવાય. આ યાદ રાખવાનું છે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ 5મા નંબરની વિભક્તિ, જે વિભક્તિનું નામ છે અપાદાન વિભક્તિ. જે વિભક્તિનું નામ કયું છે? અપાદાન વિભક્તિ. યાદ રાખજો બે વસ્તુ આમાં. કઈ બે વસ્તુ સાહેબ? તો અપાદાન વિભક્તિ એક છૂટા પડવાનો ભાવ દર્શાવે. છૂટા પડવાનો ભાવ દર્શાવે. છૂટા પડવાનો ભાવ. અને બીજું અંતર દર્શાવે. શું દર્શાવે છે? તો અંતર દર્શાવે છે. શું દર્શાવે? તો અંતર દર્શાવે. છૂટા પડવાનો ભાવ દર્શાવે અને અંતર દર્શાવે. હવે જો આ છૂટા પડવામાં તમે જે જગ્યાએથી છૂટા પડો છો ને, જેના શરૂઆતનો પોઈન્ટ કહેવાય, એ શરૂઆતનું સ્થળ હોવું આવશ્યક છે. ધારો કે ઘણા લોકો આવું લખો કે તે અંબાજી ગયો. તે અંબાજી ગયો.
તો કે સાહેબ આમાં છૂટા પડવાનો ભાવ જ છે ને કે તે અંબાજી ગયો તો કે છૂટો ના પડ્યો ના. તમે જુઓ આમાં એક કઈ જગ્યાએથી અંબાજી ગયો છો જેના આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહીએ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. તો આનો અપાદાન વિભક્તિ ના કહેવાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે શું? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે જ્યાંથી જાઓ છો બરાબર. પ્રત્યય કયા લાગે સાહેબ આમાં? પ્રત્યય લખાઈ દો પહેલા. તો પ્રત્યય યાદ રાખીએ આપણે બધા. માંથી, ઉપરથી, નીચેથી, નીચેથી, અંદરથી, બહારથી, બહારથી, આવું બધું. આવા માંથી, ઉપરથી, નીચેથી, અંદરથી, બહારથી. બરાબર. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે પાર્થ અમદાવાદથી અંબાજી ગયો. અંબાજી ગયો. તો જો અમદાવાદથી. તો જો સ્ટાર્ટિંગ પોઈન્ટ અમદાવાદથી છૂટો પડ્યો એવું કહેવાય. વાદળમાંથી વરસાદ પડે છે કાં તો વાદળમાંથી પાણી પડે છે. વાદળમાંથી વરસાદ પડે છે. વરસાદ પડે છે. તો જુઓ અહીંયા વાદળમાંથી જે વરસાદ જે પાણી પડ્યું રહ્યો ને આ વાદળ છે આ વાદળ છે આ પાણી છે એવું વિચારી લો. ઉપર વાદળ છે તો જો પડ્યું તો છૂટું પડ્યું જુઓ. હા ને. હવે જોજો સિમ્પલ વસ્તુ. ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢ્યો. જો હતો ક્યાં ખિસ્સામાં આવી ગયો અહીં તો છૂટો પડ્યો અહીંથી અહીં. એને શું કહેવાય? છૂટું પડ્યું કહેવાય. ઝાડ ઉપરથી ફળ પડ્યું. ઝાડ ઉપરથી કાં તો વૃક્ષ ઉપરથી ફળ પડ્યું. ફળ પડ્યું. જો તો જો હતું ક્યાં? વૃક્ષ ઉપર નીચે પડ્યું તો જો છૂટું પડ્યું. હે ને. એ શું પડ્યું? તો છૂટું પડ્યું. અને જો આ છૂટા પડવાનો ભાવ અંતર કોને કહેવાય? તો આવું લખો ભાવનગરથી અમદાવાદ દૂર છે. અમદાવાદ દૂર છે. તમે આવું લખ્યું તો આમાં કોઈ જગ્યાએ તમને છૂટા પડવાનો ભાવ દેખાય છે? આમાં કોઈ જગ્યાએ તમને છૂટા પડવાનો ભાવ દેખાય છે? ના, નહીં દેખાતો. જુઓ તમે. પણ અંતર છે ભાવનગર થી અમદાવાદ. તો આ બે વચ્ચેનું શું બતાવે છે? અંતર બતાવે છે. માટે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે એને અપાદાન વિભક્તિ કહીએ છીએ. શું કહીને બોલાવીએ છીએ? તો અપાદાન વિભક્તિ કહીને બોલાવીએ છીએ. તમને બતાવું એટલે તમને હમણાં ખ્યાલ આવી જશે કે વાત 100% સાચી છે. જો અહીં લખેલું છે ગણેશજી કૈલાસથી વૈકુંઠ ગયા. કૈલાસથી. જો કૈલાસથી વૈકુંઠ ગયા તો કૈલાસથી છૂટા પડ્યા અને ક્યાં ગયા? વૈકુંઠ. મેં ખિસ્સામાંથી ચોકલેટ કાઢી. જો ચોકલેટ કાઢું. જો આ કાઢી તો અહીંથી અહીં આવ્યું તો એ છૂટું પડ્યું કહેવાય. ભાવેશ ટેબલ પરથી પુસ્તક ઉચકી લીધું. હવે જો આ ટેબલ ઉપર બોટલ પડી. ભાવેશે ટેબલ પરથી બોટલ ઉચકી લીધી તો હતી ટેબલ ઉપર અહીં આવી ગઈ તો આ શું થયું કહેવાય? છૂટું પડ્યું કહેવાય. હે ને. નાનાથી મોટા થયા તો છૂટા પડ્યા કહેવાય. પેલા હતા આવડા નેના પછી થયા આવડા મોટા તો નાનામાંથી મોટા થયા. આ ધ્યાને લેજો. તે શહેરમાંથી હમણાં જ આવ્યો. શહેરમાંથી હમણાં જ આવ્યો. શહેરમાં હતો ને ત્યાંથી અહીં આવ્યો તો શહેરથી શું પડ્યો? છૂટો પડ્યો. વાત સાચી છે. 100% વાત સાચી છે. હા ને. હા જો આ વસ્તુ છે ને અત્યારે હાલ ધારો કે સમજાવું અમે નેનામથી મોટા થયા. આપણે શું થયા? તો નાનામથી શું થયા? મોટા થયા. ભાઈ નાનામથી શું થયા? તો મોટા થયા. થયા ને મોટા. હા વાત 100% સાચી. ઓકે. હવે જોજો
ના લોગિન કરવાનું કે છે, નહીં તો હું તમને બતાવતો એમ, નહીં તો હું તમને બતાવતો, કઈ વાંધો નહીં, અત્યારે હાલ પછી કોક વખત બતાય કે મારી તેણી અત્યારે આવડી હા, પછી એ ધીમે 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 મોટી થશે તો જો નેનામથી શું પડી, એ છૂટી પડી, હા ને, રૂહાની નામ છે એનું, શું નામ છે? રૂહાની. હા પણ બતાવાતું નહીં એટલે, નહીં તો બતાવતો. હાલો વાંધો નહીં, આપણે આગળ જઈએ. હવે જુઓ, છઠ્ઠી વિભક્તિ મેં તમને ભણાવી દીધી છે. નો ની નું ના સંબંધક વિભક્તિ યાદ કરો, ભણાવી દીધી ને. મહેશ નું પુસ્તક, રાજા નો દરબાર, અને નામનો નામ સાથે સંબંધ હોય, માલિકીનો શું જોવા મળે? તો ભાવ જોવા મળે. તો છઠ્ઠી વિભક્તિ આપણે ભણી ગયા છીએ અને હવે આપણે સાતમી વિભક્તિ ભણવી છે અને સાતમી વિભક્તિનું નામ કયું છે? તો અધિકરણ વિભક્તિ. સાતમી વિભક્તિનું નામ કયું છે? તો યાદ રાખી લઈએ આપણે, અધિકરણ વિભક્તિ આવવાનું નામ છે. આ અધિકરણ વિભક્તિ સ્થળ અને સમય દર્શાવે ભાઈ. અધિકરણ વિભક્તિ સ્થળ અને શું દર્શાવે છે? તો સમય દર્શાવે છે. શું દર્શાવે? સ્થળ અને સમય. આમાં એક પ્રત્યય એડ કરી દેજો, આમાં થી પ્રત્યય આવે પણ આ થી પ્રત્યય છૂટા પાડતો હોય, બરાબર. જો અમદાવાદ થી અંબાજી, તો આ છૂટા પડ્યા છે. અહીંયાથી સાધન તરીકે હોય, અહીંયાથી કરતા ન લાગેલો હોય. એટલે જો પ્રત્યયો એકના એક ઘણી જગ્યાએ આવે છે, પણ આપણે સમજવાનું છે કે અહીંયાથી આવ્યો તો કરતા ન લાગ્યો છે, અહીંયાથી આવ્યો તો સાધન ન લાગેલો છે, અહીંયાથી આવ્યો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ છૂટા પડો એને લાગેલો છે. આવું આપણે સમજવાનું છે. એટલે પ્રત્યયો યાદ રાખવાના, સાથે સાથે એની સમજણ પણ કેળવવાની. પ્રત્યય કયા લાગે આમાં સાહેબ? પ્રત્યય કયા લાગે એ કહી દો ભાઈ. તો આનો મુખ્ય પ્રત્યય તો માં જ છે, માં. પણ પછી યાદ રાખવાનું, ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, બહાર, આગળ, પાછળ, અંદર, બહાર, આ બધા પ્રત્યય પણ લાગે. મને સવારમાં ચાલવાની મજા આવે છે. મને સવારમાં ચાલવાની મજા આવે છે. તો જો માં સમય બતાવે છે, તમે ચેક કરો. હા સમય બતાવો છો. ક્યારે ચાલવાની મજા આવે? તો કે સવારમાં, હે ને, સવારમાં. હા હવે જો અહીંયા જે છે ને એ બધામાં ઉપરથી લાગેલું હશે. જો ઉપરથી, નીચેથી, આ બધામાં થી નહીં લાગેલું હોય, આ બધામાંથી લાગ્યું હશે નહીં. વિવેક રૂમની અંદર સૂઈ ગયો છે. રૂમની અંદર, તો એ સ્થળ બતાવે છે. એ શું બતાવે છે? સ્થળ બતાવે છે. શું બતાવે છે? તો સ્થળ બતાવે છે. બરાબર. ટેબલ ઉપર કોમ્પ્યુટર પડ્યું છે. તો જો ટેબલ ઉપર, તો એ શું બતાવે છે? સ્થળ બતાવે છે. તમે ચેક કરો. બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. હવે હું તમને છઠ્ઠી, સાતમી, આઠમી ત્રણેય વિભક્તિ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. છઠ્ઠી વિભક્તિ એટલા માટે બતાવું છું કે મારે તમને એક બે વસ્તુ એડ કરાવી છે. આને યાદ રાખી લો. નોની નુના તો હોય, તણા અને કેરું પણ હોય છઠ્ઠી વિભક્તિમાં. તણા અને કેરું, તણા વાળું શબ્દ હોય, તણા વાળો, બરાબર, કેરું વાળું કોઈ વાક્ય આપેલું હોય તો એ છઠ્ઠી વિભક્તિ જ થાય, સંબંધક વિભક્તિ થાય. જેના આપણે શું કહીને બોલાવીએ છીએ? તો વિશેષણ વિભક્તિ. જેના આપણે શું કહીને બોલાવીએ છીએ? તો વિશેષણ વિભક્તિ કહીને બોલાવીએ છીએ. સપ્તમી સ્થળ અને સમય બતાવો. મેં કીધું એમ જુઓ, નટવરભાઈ સવારમાં, સમય. સંકેત મંદિર સુધી ચાલતો ગયો. તો મંદિર સુધી તમે જુઓ, આ સ્થળ બતાવો છો. આમાં આ વસ્તુ યાદ રાખવાનું. અહીંયા પ્રશ્ન કયો પૂછાય ખબર? ક્યાં. અને બીજો પ્રશ્ન 99 પ્રશ્ન પૂછાય ક્યારે. ક્યાં સુધી? તો મંદિર સુધી. પૃથ્વી ઉપર ક્યાં ઘણા દાનવીર? તો પૃથ્વી ઉપર. નદી કિનારે, જો અહીંયા એ આવ્યો, જુઓ તમે. સાતમી વિભક્તિમાં પણ એ આવ્યો, તમે ચેક કરો. પણ એ સ્થળ છે, તમે ચેક કરો, એ સ્થળ છે. પ્રત્યયની અંદર સાતમી વિભક્તિમાં એ આવે છે, પણ એ સ્થળ છે. નદી કિનારે ફરવાની. ક્યાં ફરવાની મજા આવે? તો નદી કિનારે.
એ કઈ કરતા નથી, હે ને? મેઘા માતાજીના દર્શન કરીને આશ્રમે આવી. ક્યાં આવી? તો આશ્રમે. તો આ સ્થળ છે. એટલે સ્થળ, સ્થાન અને સમય દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય? તો સપ્તમી વિભક્તિનો ઉપયોગ થાય છે. અને અષ્ટમી વિભક્તિ, જેના આપણે બધા સંબોધન વિભક્તિ કહીએ છીએ, જે ગુજરાતીમાં વધારાની વિભક્તિ છે. આ યાદ રાખજો, હંમેશા વાક્યની શરૂઆતમાં હોય. હવે સંબોધન કોને કહેવાય? તમને બધાને ખબર હોય. તમે જોરથી બૂમ પાડો ને, કાં તો વાક્યની શરૂઆત તમે કોઈ વ્યક્તિને બોલાવાથી કરો છો, કોઈ વ્યક્તિને બોલાવાથી કરો છો, તો એને સંબોધન કહેવાય. ધારો કે તમારે પાણી પીવું, તમે સોફા ઉપર બેઠા છો ને તમે મમ્મીને બૂમ પાડો, મમ્મી પાણી પીવડાવજો, તો તમે મમ્મીને શું કર્યું? સંબોધન. તમે બાળકો છો, એ બાળકોને તમે પ્રવાસ લઈ ગયા છો, બરાબર, અને બાળકો મસ્તી કરે છે, બાજુમાં જ નદી છે, તો તમે શિક્ષક તરીકે તરત જ એમને એવું કહેશો, બાળકો આગળ નદી છે, ધ્યાન રાખ. તો બાળકોને તમે શું કર્યું? સંબોધન. અને આ સંબોધન કર્યા પછી અલ્પવિરામ મૂકવું બહુ ફરજિયાત છે. તમે જુઓ, મિત્રો દરરોજ 2 પુણ્યના કામ કરજો. મમ્મી અલ્પવિરામ, તમને કોટી કોટી વંદન, બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. અને હવે આ તમારું પાઠ્યપુસ્તક, એક વખત પાઠ્યપુસ્તકમાં પણ ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ, એટલે ખબર પડી જાય. જો કર્તા વિભક્તિ, ક્રિયાનો કરનાર દર્શાવો. તમારું પાઠ્યપુસ્તક કે એ, ને, થી અને શૂન્ય પ્રત્યય લાગે. જો રમીલાએ લેસન કર્યું, કરતા જુઓ. કોણે લેસન કર્યું? રમીલાએ. તો લેસન કરવાનું કાર્ય રમીલા પોતે કરી રહી છે. અલકા રમે છે, તો રમવાનું કાર્ય અલકા પોતે, તો એમાં શૂન્ય પ્રત્યય. કલ્પેશથી ચલાતું નથી, સમજો, કલ્પેશ ચાલતો નથી, તો એમાં બેસી ગયો, એટલે શું કહેવાય? તમે નેગેટિવ વાક્ય બોલો કે કલ્પેશ ચાલતો નથી, તો એનું તમે કર્મણી કરો તો કરતા થોડી બદલાય, કરતા તો કલ્પેશ જ રહે. એટલે ભલે અહીંયાથી લાગ્યું આ તમારી કર્તા વિભક્તિ છે. ક્રિયાપદ સાથે કર્મનો સંબંધ દર્શાવે છે. આ ખાસ યાદ રાખજો. લક્ષ્ય દર્શાવે, ક્રિયાનું લક્ષ્ય દર્શાવે, અને ક્રિયાનો વિષય દર્શાવે. અને ક્રિયાનો શું દર્શાવે? વિષય. એક ને પ્રત્યય લાગે. જો ગીતા દીવડાને પ્રગટાવે. કોને પ્રગટાવે? તો દીવડાને. તો બરાબર છે. કૌશિક ભાખરી વણે. શું વણે? તો ભાખરી. તમે જો, હા સાચી વસ્તુ. શું વળે? તો ભાખરી. તો શું અને કોને વડે પ્રશ્ન પૂછો એટલે તમને શું મળે? કર્મ મળે. આ તો મેં તમને શીખવાડેલું છે. કરણ વિભક્તિ તમે સાધન તરીકે એનો ઉપયોગ કરો. અને જો એ પ્રત્યે આ પોતે એવું કે એ લાગે. જો હા ને, ડોસી કાને, કાને, હા યાદ આવ્યું. બાણે પંખીને, તો બાણ એ સાધન છે, તો એ લાગે. થી થકી વડે. ચપ્પુથી બટેકા સમારો, ચપ્પાથી બટેટા સમારો, તો ચપ્પુ એ સાધન છે. સોય વડે ટાંકા લો, તો આ સારો કે શર્ટ મારો ફાટી ગયો, હવે મારે અહીં ટાંકા લેવા છે, તો હું અહીં કયા સાધનનો ઉપયોગ કરે? સોયનો ઉપયોગ કરે, બરાબર. તો સોય વડે ટાંકા લો, તો એ સોય એ સાધન છે ભાઈ. સંપ્રદાન, સંપ્રદાન એટલે શું થાય? આપવું થાય, લેવું થાય, યાદ રાખજો. ક્રિયાપદ સાથે કશુંક આપવાનો લેવાનો સંબંધ બતાવો. આમાં તો એને એક જ પ્રત્યય લખ્યો છે, ને ભાઈ. પણ મેં તમને શું કીધું તું? ને ભલે આવો, પાછળ આપ્યું, આપ્યા, લાવ્યો, લાવ્યું, આવા બધું આવો, આપવું લેવું આવે ને એટલે સંપ્રદાન. અને બીજા મેં પ્રત્યય યાદ રખાયા હતા, કયા? માટે, વાસ્તે, કાજે, સારું, માટે, વાસ્તે, કાજે, સારું, સાટું, હાટું, સારું. આ બધા પ્રત્યય જે ખરા, આ બધા પ્રત્યય જે ખરા એ પણ એમાં આવે. જો સમીરે તેને ગુલાબ આપ્યું. હવે તમને એવું લાગે કે આ તો કર્મ છે, પણ પાછળ જુઓ આપ્યું આવ્યું, એટલે કર્મ નહીં. સંપ્રદાન વિભક્તિ, જેનું આપણે બીજું નામ શું રાખેલું છે? તાદર્થ્ય વિભક્તિ. જેના આપણે શું કહીને બોલાવીએ? ગરીબોને કામ આપો, તો પાછળ આવ્યું જો આપો. આ યાદ રાખવાનું. પાછળ આપ્યું, આપ્યા, આપો, આપે છે, લાવ્યા, લાવ્યું, લાવે છે, આવા બધા વર્ડ પાછળ જોવા મળે ક્રિયાપદમાં. એટલે હંમેશા કઈ વિભક્તિ થાય? સંપ્રદાન વિભક્તિ. અપાદાન જો છૂટા પડવાનો ભાવ અને અંતર બતાવો. થી, એથી, થકી, માથી. જો તે ઝાડેથી નીચે, એટલે ઝાડ ઉપર બેઠો હશે અને ડાળી પડી હશે, નેચે પડ્યો, તો હતો ઉપર નાયો નેચે, તો છૂટો પડ્યો ને. હા, ભાવનગર થી અંબાજી, તો જો આ જે ખરા એ અંતર બતાવો. તેણે ટ્રેનમાંથી સામાન બહાર કાઢ્યો. આ ટ્રેન છે અને સામાન ફેંક,
તો જો હોય અહીંયા જાય ત્યાં તો છૂટું પડે છે ને, ટેનમાંથી સામાન બહાર નાખ્યો તો છૂટા પડ્યા. સંબંધ વિભક્તિ, નામ સંજ્ઞાનો સંજ્ઞા એટલે નામનો નામ સાથે સંબંધ બતાવો. પ્રત્યય લાગે નો, ની, નું, ના. જો કપિલ રાયનો મધુકર કોનો? તો કપિલ રાયનો, તો નો આવ્યું. જુઓ અહીંયા. કૂતરી તેના ગલુડિયા કોના? તો તેના, તો આ તેના આવ્યું. જુઓ ના લાગ્યું. આ તેની દીકરી કોની? તો તેની, તો જો તેની લાગ્યું. ની લાગ્યું. અધિકરણ, સ્થળ અને સમય બતાવો. મેં કીધું એમ એ, માં, ઉપર, પર, નીચે, અંદર. તે કાલે રાત્રે સૂઈ ગયો. ક્યારે સૂઈ ગયો? મેં આમાં બે પ્રશ્ન પૂછવાનું કીધું તું, એક ક્યાં અને ક્યારે, અને રાત્રે એ સમય બતાવો. ભાઈ તે કાલે રાત્રે સૂઈ ગયો, સમય બતાવો. તો અધિકરણ વિભક્તિ. તે ગાડીમાં જ ઊંઘી ગયો. જો ગાડીમાં જ, ગાડીમાં જોઈ ગયો. તો ગાડી એ શું છે? સ્થળ. ક્યાં સૂઈ ગયો? તો ગાડીમાં. ડોલમાં ઘણું પાણી છે, તો પાણી ક્યાં છે? તો ડોલમાં. ડોલમાં ઘણું પાણી છે, તો પાણી ક્યાં છે? તો ડોલ. તો એ પાણીનું સ્થળ છે. એ શું બતાવે છે? સ્થળ બતાવે છે. અને ત્યારબાદ તમારી મારી પાસે કઈ વિભક્તિ છે? સંબોધન વિભક્તિ, જેમાં શૂન્ય પ્રત્યય હંમેશા આ હોય, અલ્પ વિરામ કરીને આમ. પરેશ એક ફોન કરી દેજે. તો તમે પરેશને શું કર્યું? સંબોધન. કાકી તમે મારી સાથે ચાલો, તો તમે કાકીને શું કર્યું? સંબોધન. ભાઈઓ તથા બહેનો, હું ગુજરાતનો પનોતો પુત્ર તો નરેન્દ્ર મોદી જયારે સ્ટેજ ઉપર આવવાનું બોલે ભાઈઓ તથા બહેનો, તો આ એ શું કરી રહ્યા છે? સંબોધન કરી રહ્યા છે. ધારો કે સંબોધનમાં હજુ આપણે લખવું એટલે લખાય બાળકો. બાળકો આગળ નદી છે, આગળ નદી છે. તો આ બાળકોને તમે શું કર્યું? સંબોધન કર્યું. તો અહીંયા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે વિભક્તિનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. અને નોટ્સ બનાવવાનું ભૂલતા નહીં, ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં, પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં, ટોપિક ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં, સબ્જેક્ટ ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં. કારણ કે તમારે અને મારે એક સાથે મહેનત કરીને મા બાપનું સ્વપ્ન સાકાર કરવાનું છે. મળીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.